ટેન્જન્ટની લેન્થ આપેલી. ટેન્જન્ટની લેન્થ આપેલી ખાલી. લેન્થ છે લેન્થ. ટેન્જન્ટની 24 સેન્ટીમીટર. બીજું ક્યુ પોઈન્ટ આપેલો એમ. એટલે સર્કલ ડ્રો કરવાનું, હવે જે ક્યુ લખવાનું. સર્કલ ડ્રો કરવાનો ને વચ્ચે ક્યુ લખવાનો અહીંયા. હા તો પોઈન્ટ છે બધું કીધું. અહીંયા ક્યુ લખવાનો. ના ની કઈ પાડીને આ બાજુ ટેન્જન્ટ પાડીને હા જો ખાસ કરીને ફિગર આવી જાવ હે હા તે જ પર એમ કરીને ને ક્યુ થી બજા. આ રો ક્યુ. હા તે તો ઓ થઈ જાય પછી સેન્ટર નું નામ લખેલું છે સવાલમાં, નહીં લખના આપણે ઓ લઈને તો આપણે એવું લખી મૂકીએ. પ્લીઝ તો ઓપી ને ક્યુ. આ રો પી. હા પછી પી લખેલું છે સવાલ, લખેલા નહીં આપણે લખેલું. પણ આપણે લખી દઈએ. અને આ રો 90 ડિગ્રી. ક્યુ થી જે ડિસ્ટન્સ તે સેન્ટર નું છે 25 સેન્ટીમીટર ક્યુ થી સેન્ટર નું ડિસ્ટન્સ 25 આવી રહ્યું તે 25 અને 24 શું છે 24 તે પેલું છે કઈ લેન્થ લેન્થ એટલા આવી રહ્યું. આ ટેન્જન્ટ છે, આની લેન્થ 24 હાઈટ બતાવવાની. અને ફાઇન કરવાનું. રેડિયસ આ રહ્યું રેડિયસ ફાઇન કરવાનું. જો આ 2 માર્કનો સવાલ છે એવો બી થઈ શકે, એટલે મેં અહીંયા કરાવું એમસીક્યુ સમજીને. નૈતિક આ કેવી રીતના કરે, જો તમને એમસીક્યુ માં પૂછાય તો તમારે શું કરવાનું ખબર? ડાયરેક્ટ પાયથાગોરસ થિયરમ, આનો સ્ક્વેર પ્લસ આનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આનો સ્ક્વેર. હા ને, બે નાની નાની સાઈડ એક સાઈડ લખે. કાં તો હાઇપોટેનસ કયો છે આમાં? આપણે 25 એટલે 25 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર પ્લસ 24 નો સ્ક્વેર. એમસીક્યુ પૂછાય ડાયરેક્ટ આયરો લખવાનું. આનો સ્ક્વેર કેટલો આવે? 625. અને આનો સ્ક્વેર 576 પછી 576 આની સાથે માઇનસ થાય. 49 625 માઇનસ 576. 49 યસ, હવે તું નહીં બોલતો. તો આર ની વેલ્યુ 7 સેન્ટીમીટર. હા 1 માર્કમાં પૂછાય તો આટલું જ કરવાનું, 2 માર્કમાં પૂછાય તો શું કરવું? તો થોડુંક ફિગર ડ્રો કરવાની, આ બધું લખવાનું. બધું શું ફિગરનો લખીએ? એક માર્ક્સ નાનો લખ્યો તો એક માર્ક્સ આવે. એકચ્યુઅલી 2 માર્કનો સવાલ જ નહીં મળે તમને, તમને કદાચ 3 માર્કનો આવે. પણ બેઝિકમાં કોઈ વાર થાય, નાનું નાનું વસ્તુ 3 માર્કમાં આવી જાય. કોઈ વાર બેઝિકમાં ખાસ કરીને થાય એવું. તો જરાક આપણા પર આર ની મળે તે લખવાનું હા, પેલા ફિગર લખી દે. ફિગરમાં હું છે એ લખી દે. ઇનર સર્કલ ઓ ઇઝ સેન્ટર, પછી પી ક્યુ ઇઝ ટેન્જન્ટ. અને આ એરો ટ્રાયંગલમાં 90 ડિગ્રી કયો છે? આલા પી ઇન ટ્રાયંગલ OPQ, હા ઇઝ 90 એમાં P90. તો પાયથાગોરસના થિયરમ પરથી આ 25 એટલે શું હતું? OQ હતું ને? હા એટલે OQ નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ OP નો સ્ક્વેર પ્લસ PQ નો સ્ક્વેર. બસ OQ એટલે 25 છે ને, હા OP એટલે R છે, અને PQ એટલે 24. બસ થઈ તો 3 માર્કમાં પૂછાય તો હજી બી તમારે લખવો હોય. ફિગર ડ્રો કરી એમાં જ એક માર્ક મળી જાય ને પર આપણે હા, પર આખો સમ કરવાનો આપણે 3 માર્કના પૂછાય તો એકદમ વ્યવસ્થિત કરવાનું. તો આ એરો પહેલો થઈ ગયો છે. બીજો જોઈ લો, સેકન્ડ MCQ. નૈતિક સવાલ જોયો છે? હું ખબર પડી? TP ને TQ બે ટેન્જન્ટ છે. સર્કલનો સેન્ટર O સેન્ટર ઓ છે. અને એંગલ POQ 110 ફિગરમાં જોયું છે ને. અને આપણે ફાઇન શું કરવાનું? પીટીકે PTQ એટલે આયરો આ કેટલો આવશે શું લાગે તમને? 70 આપણે એક પેલો ક્વેશ્ચન કરેલો ને, એક્સરસાઇઝમાં આવ્યો એક સવાલ છે, 4 એંગલનું એડિશન 360 આવે ને, તેમાંથી આયરો આ 90 ના 90. થિયરમ 10.1 પરથી આ બંને 90 આવે. આ બંનેનું એડિશન 180 આવે ને, એટલે આ બંનેનું એડિશન બી 180 થાય. એટલે કેટલું આવે? 70. તો બહુ વાર નહીં લાગે આયરો આ કરતા. હા ને, પણ મેં થોડુંક લખી મૂકું તો શું કરું? ફિગર તો ડ્રો કરેલી જ છે ને આમાં, એટલે ફિગરના માર્ક્સ નહીં મળે, પણ તો બી મેં ડ્રો કરી છે. એંગલ POQ પ્લસ એંગલ PTQ પેલો આયરો આ લખું, ઇન અ ક્વોડ્રિલેટરલ. ક્વોડ્રિલેટરલનું નામ, એંગલ POQ એક મિનિટ, ક્વોડ્રિલેટરલનું નામ લખવા પડે ને, OPTQ. PTQ એમાં 4 એંગલ એંગલ
OP T ને Q ચારે ચાર એંગલ લખ્યા છે ઇઝ ઇક્વલ ટુ 360. O ની વેલ્યુ 110, P એટલે 90, 90 T તો આપણે ફાઇન્ડ કરવાનું છે એટલે as it is રહેલું. એટલે T એમ જ લખવાનું ને પેલું પાછળ 90 અને આ રહ્યું 90 180 અને આ બધાનું એડિશન કરી નાખવાનું 210 નહીં 210 કા 180 200 290 હા 290 290 અને એંગલ T નું આખું નામ લખી દે. હા PTQ T એટલે આવ્યું PTQ જ છે ને, કેમ સવાલમાં PTQ લખેલો છે એટલે મેં PTQ લખ્યું. પ્લસ આવ્યું 290 ઇઝ ઇક્વલ ટુ 360. બે સાઈડ લઈ હવે આ 290 આ બાજુ એટલે આવી ગયું કેટલો 70 આવ્યો ને, આમાંથી આ નંબર માઇનસ કરતો 70 આવે. પણ તમને એમ જ ખબર પડી જાય આ બંનેનું એડિશન 180 આવે. જો બાય ચાન્સ તમને બે એંગલ ભાગ કરે આપણે બે એંગલ, તો આ એંગલ કેટલાનો હોય? આખો 70 નો છે. આખો 70 નો પર અંદરના 35 એટલે એવું પૂછે તો બી તમે કરી શકો. પણ હમણાં તો આપણને એનો આખો જ પૂછ્યો છે. સવાલમાં લખેલું છે ને સેન્ટર O છે હા અને PA ને PB ટેન્જન્ટ એટલે P પોઈન્ટ મેં બહાર લખ્યો છે અને આ એરવા PA અને આ એરવા PB આ બે ટેન્જન્ટ છે અને જોઈન કરી મૂકું તો આવું છે. આ બંને 90 એંગલ આવે અને તમને એકાદ એંગલ લખેલો છે ને 80 ડિગ્રી લખેલું એ શું છે? એંગલ AOB છે. એંગલ AOB 80 છે બરાબર. પાછું Center O are equal to each other at angle of 80 degree. સેન્ટર O થી ઇન્ક્લુડેડ છે એટલે એમાં લખેલું છે ટેન્જન્ટ ઇન્ક્લાઇડ એટલે આ એંગલ ટેન્જન્ટ બંને અહીંયા ઇન્ટરસેક્ટ થાય ને, હા તો આ એંગલ લખેલું છે ને ટેન્જન્ટ ઇન્ક્લાઇડ એટલે આ એંગલ. હા ટેન્જન્ટ ઇન્ક્લાઇડ તો લખેલું Center ટેન્જન્ટ center O લખેલો. સેન્ટર O લખેલું છે આ હા સેન્ટર O છે એટલે સર્કલનું સેન્ટર O છે એમ. તમે ગ્રામર બરાબર સમજો. સવાલમાં લખેલું છે સ્ટાર્ટિંગમાં ટેન્જન્ટ PA એન્ડ PB, પછી બધી ક્વેશ્ચનની ડિટેલ્સ લખેલી છે સર્કલની અને પછી લખેલું ઇન્ક્લાઇડની સ્પેલિંગ હવે ગમે તે હશે તો ટેન્જન્ટ આયરા લખેલા વચમાં બધી ડિટેલ્સ લખેલી હોય અમુક અને આયરો આ તે આના સારું છે. આવું આપણે ગયા લાસ્ટ 1-2 સવાલમાં બી આયરો કરેલું હતું. એટલે આ બંને ટેન્જન્ટ વચ્ચે આયરો એંગલ બનતો છે. પછી એ ટેન્જન્ટ સારું ડિટેલ લખેલી છે કે ટેન્જન્ટ કયા સર્કલમાં છે ને શું છે તે. પેલું જ આવે એટલે આયરો એંગલ 80 છે. હા પછી આયરો 90 આ બંનેનું એડિશન 180 આવે તો આ કેટલો થઈ 100 100. પણ આપણે આયરો એંગલ ફાઇન કરવાનો છે. ફાઇન શું કરવાનું જોવો ને POA P કા છે આયરો P O એટલે આને જોઈન કરવાનું હતું. તો આપણે આયરો એંગલ ફાઇન કરવાનો ઉપરનો કેટલો આવશે નૈતિક? આખો 100 હતો 50. એટલે ઉપરનો 50 અને નીચેનો 50 તો આપણો આન્સર 50 છે. પણ લખીએ કેવી રીતના આપણે? હા ને જો આન્સર તમને તરત ખબર પડી જાય પણ પહેલા મેં આયરો આખો એંગલ ફાઇન કરું. આખો એંગલ કેવી રીતના ફાઇન થાય? ઇન અ ક્વોડ્રિલેટરલ વચ્ચે લીટી દોરી રાખો ને ભાઈ તે મેં પછી દોડું ને. ક્વોડ્રિલેટરનું નામ શું? OAPB. એમાં ચારે ચાર એંગલ તમારે આવી રીતના લખવાના છે. બધાનું એડિશન 360. O ની વેલ્યુ લખેલી આમાં નહીં લખેલી મળે. A ની વેલ્યુ લખેલી છે 90, P ના બદલે 80, આ પાછું 90 ઇઝ ઇક્વલ ટુ 360. હવે આ બધાનું એડિશન 260 ઇઝ ઇક્વલ ટુ 360. આમાંથી આ આ ગઈ લાગે તો 100 અને એંગલ O નું આખું નામ લખી દે મેં AOB ઇઝ ઇક્વલ ટુ 100. આપણે આ ફાઇન કરવાનું છે ખાલી ઉપરનું POA તો કેટલું આવે
100નું અડધું 50. તમે આયરવા નહીં લખો તો બી કંઈ નહીં, પણ 3 માર્કમાં પૂછે તો લખી મૂકવાનું. લખી લો ને આ 3 3. તમને ખબર પડે ફિગર કેવી રીતે ડ્રો કરવાની? ડાયામીટર ના હેડ પર ટેન્જન્ટ ડ્રો કરવાનો. જો વિથ સર્કલ ડ્રો કરવાનું, અને ડાયામીટર છે ને મેં સેન્ટર આયરવા છે તો સેન્ટરમાંથી પાસ થાય એવો આયરવા ડાયામીટર ડ્રો કરું. પેરેલલ છે બીસી સર્કલ. અને એક ટેન્જન્ટ આ બાજુ હા. અને આમાંથી પાસ થતો છે, અને બીજો ટેન્જન્ટ આ બાજુ. બંને પેરેલલ છે ને, હા. તો આપણે શું પ્રૂવ કરવાનું? Prove that the tangents draw at the ends of the diameter of a circle are parallel. એટલે પેરેલલ છે જેવું પેરેલલ જ પ્રૂવ કરવાનું છે છે. કે નહીં તે પ્રૂવ કરવું છે. પેરેલલ છે જ, હા, તે પ્રૂવ કરવું છે. પેરેલલ હોય એવું પ્રૂવ કરવાનું. કેવી રીતના પ્રૂવ કરવું? તમે છે ને 7thમાં હતા ને ત્યારે આયરું આવેલું વે અહીંયા ઉપર જોઈ લેને, આવી રીતના 2 લાઈન છે. આ પેરેલલ નહીં મળે ને, હા, ના. અને ટ્રાન્સવર્સલ ડ્રો કરે તો હા, parallel. આ એંગલ સપોઝ 100 હોય તો આ કેટલો હશે? 100 તો નહીં જાય. ના, 80. એવું નહીં, એ બંનેનું એડિશન 180 આવે એવું બી નહીં મળે. પેરેલલ હોય ને ત્યારે એવું બધું થાય. આ પેરેલલ 100ની હશે, બીજો કોઈ બી હોઈ શકે, પણ આ બંને સેમ નહીં હશે. જો આ બંને સેમ થાય તો શું થાય ખબર? જો આયરો એંગલના એંગલ સેમ થઈ ગયા તો આપણે લાઈન આવી રીતના કરવા પડે તો જ સેમ થાય. હવે આ બંને 100 થઈ જાય, લાઈન પેરેલલ છે ને, એટલે જો આ બંને એંગલ સેમ થઈ જાય તો લાઈન પેરેલલ. આને અલ્ટરનેટ એંગલ કહેવાય, આયરો એંગલ અને આ એંગલ. જો આપણે લાઈન આવી રીતના ડ્રો કરીએ તો આયરો એંગલ અને આ એંગલ સેમ નહીં થાય. હા સેમ નહીં થાય ને. સેમ થઈ જાય. પેરેલલ હોય તો સેમ જ થઈ જાય, અને સેમ થઈ જાય ને તો પેરેલલ જ હોય. તો આપણે અહીંયા એવું પ્રૂવ કરવું, આયરો આ લાઈન અને આ લાઈન, અને આયરો ટ્રાન્સવર્સલ, તો આયરો એંગલ અને આ એંગલ આપણે સેમ પ્રૂવ કરી દેવું. આ એંગલ કેટલો છે? 90. 90. ટેન્જન્ટ ને રેડિયસ વચ્ચેનો એંગલ છે, અને આયરો 90. આ બી 90. તો બંને સેમ જ છે ને. હા. જો આ બંને સેમ હોય તો પેરેલલ હોય, અને આ બંને બી સેમ હોય તો પેરેલલ હોય. તો આ બંને બી સેમ છે એટલે પેરેલલ છે જ. બસ આપણે ખાલી લખવાનું છે આયરું કે આ બંને એંગલ સેમ છે એવું, અને લખવાના 3 વાત છે. ફિગર ક્વેશ્ચનમાં આપેલી છે, અહીંયા પેલી તો ફિગર આપણે ડ્રો કરી છે, અને આમાં મેં નામ લખી દેમ. ડાયામીટરનું નામ PQ લખું, હા. અને ટેન્જન્ટ આયરું AB, B અને C. અને આયરું CD. હવે આ બધી વસ્તુ છે ને અહીંયા મારે લખવા પડશે કે ઇન અ સર્કલ O is center, પછી PQ is diameter, પછી હું લખું P and Q કાં તો AB અને CD, AB and CD are tangents. બીજું મારે લખવાનો હતો કે આયરો આ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ છે ને આ બી પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ છે, પણ ચાલે નહીં લખે તો. આપણે આટલી વસ્તુ લખી છે ને. હવે આયરો એંગલ, ટેન્જન્ટ આયરો છે ને રેડિયસ આટલી જ છે ને. હા. હા ને, રેડિયસ આટલી જ આવે. થિયરમ એવું હતું ને કે ટેન્જન્ટ ને રેડિયસ વચ્ચેનો એંગલ, એટલે ટેન્જન્ટ ને રેડિયસ વચ્ચેનો એંગલ ખાલી એંગલ APO લખું મેં. APO. એંગલ APO ઇઝ ઇક્વલ ટુ 90, અને આયરો એંગલ Angle DQO DQO is equal to 90. ઇઝ ઇક્વલ ટુ 90. આ 90 છે, અને બંનેનું રિઝલ્ટમાં હાજર લખી દે. Alternative angle. નહીં, થિયરમ 10.1, એંગલ બિટવીન ટેન્જન્ટ એન્ડ રેડિયસ. પછી હું લખું, આયરા 90 છે એટલે મેં બંનેને લખી દઉં. આયરો ઇઝ ઇક્વલ ટુ આયરો, એટલે ધેરફોર APO ઇઝ ઇક્વલ ટુ DQO. હવે APO નું મેં આખું નામ લખું. APO નું આખું નામ શું આવે? APO
ઓ સુધી હતું ને, મેં અહીંયા ક્યુ સુધી લખી લેમ. અને ડી ક્યુનું આખું નામ ડી ક્યુ ઓ સુધી હતું પણ મેં પી સુધી લખી લેમ. આવું કેમ લખ્યું ખબર? કેમ કે આ એરિયા લાઈન છે તો આપણે ટ્રાન્સવર્ઝલ આટલો લઈ તેની ચાલે, ખાલી રેડિયસ જેટલો લઈ તેની ચાલે, આખો લઈ લઉં મેં. એટલે નામ મેં અહીંયાથી લઈને આખું લઈ લીધું પહેલાં, અને પહેલાં અડધું જ લીધું કેમ કે પહેલાં રેડિયસ સુધી જ લખવાનું હતું અને પછી મેં આખું લખી લીધું. તો બંને સેમ આવી ક્યારે? જો અલ્ટરનેટ એંગલ જ છે, આયરો એંગલ ને આયરો એંગલ અલ્ટરનેટ એંગલ છે જ, અલ્ટરનેટ એંગલ ઇક્વલ આવી ગયા એટલે લાઈન પેરેલલ. એટલે અહીં મેં લખી લેમ ધેરફોર alternate angles are equal. એટલે લાઈન એટલા એવા લખી લેમ AB પેરેલલ CD. AB ને CD જ છે ને ક્વેશ્ચનમાં ટેન્જન્સ લખેલું છે ને, ટેન્જન્સ આર પેરેલલ લખી લો. સવાલ બરાબર વાંચો, તમને સવાલ ખબર પડ્યો નહીં મને. Prove that the perpendicular ને prove કરવાનું. પરપેન્ડિક્યુલર પ્રૂવ નથી કરવાનું. The tangent to a circle passes through the center. એટલે તમે શું કહેવા માંગ્યા? આયરો આ ટેન્જન્ટ છે અને આયરો આ 90 બને એવું પ્રૂવ કરવાનું. હા એ તો થિયરમ 10.1 માં પ્રૂવ કરેલું આપણે. ની મેં તો એવું કીધું આ ગયા અહીંયા 90 પરપેન્ડિક્યુલર આયરો આપણે થિયરમ 10.1 માં પ્રૂવ કરેલું. હમણાં એવું પ્રૂવ નહીં કરવાનું મને. બરાબર વાંચો. આઈ કે જો આમાં હું પ્રૂવ કરવાનું મેં કહી દઉં. પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ આયરો છે ને, હા આમાંથી આપણે પરપેન્ડિક્યુલર ડ્રો કરીએ ને તો એ સેન્ટરમાંથી પાસ થાય. આમાં સેન્ટર કઈ જગ્યા છે? બાય ચાન્સ માની લે આયરો આ સેન્ટર, તો જો પરપેન્ડિક્યુલર ડ્રો કરે તો એ સેન્ટરમાંથી પાસ થાય એમ. આમાંથી સાઈડ પરથી નહીં ગઈ લાગે, સેન્ટરમાંથી પાસ થાય એવું આપણે પ્રૂવ કરવાનું. એટલે આયરો અમે હવે નામ લખી દે મારું O ને આયરો આ X ને આયરો આ Y. હવે આ બધી વસ્તુ મેં લખી લે. પહેલા લખવા પડે ઇનર સર્કલ, O is center, પછી XY is tangent ને P is point of contact. હવે આપણે આયરો પ્રૂવ કરવાનું ને, જોઈ લો અહીંયા આપણે પ્રૂવ કરવાનું આયરો સેન્ટરમાંથી પાસ થાય તો છે ને, અને આપણે એના હારું આપણે કંઈક ખોટું વસ્તુ એઝ્યુમ કરવા પડે, જેવી રીતના આપણે ચેપ્ટર 1 માં કરેલું. ખાસ કરીને તમે લોકો કર્યું નહીં હશે. આપણે O માંથી પાસ થાય એવું પ્રૂવ કરવાનું છે. તો મેં માની લેમ કે બાય ચાન્સ ચાલો O માંથી નહીં પાસ થયું અને સાઈડ પરથી નીકળી ગયું. હવે સાઈડ પરના પોઈન્ટનું મેં નામ લખી લેમ O ડેશ. એટલે માની લે કે આમાંથી પાસ નહીં થયું અને પરપેન્ડિક્યુલર આમાંથી ગઈ લાગ્યો, તો હવે આ વસ્તુ છે ને લખવા બી પડે. લેટ પરપેન્ડિક્યુલર O માંથી પાસ નથી થયું અને O ડેશ માંથી પાસ થયું છે, તો એ લખું કેવી રીતના? મેં let perpendicular does not passes from O and passes from O dash. અને જોઈ લો ને આયરો બરાબર પરપેન્ડિક્યુલર O માંથી પાસ નહીં થયો અને O ડેશ માંથી પાસ થયો, આવું લખ્યું છે. હવે આયરો આ પરપેન્ડિક્યુલર છે ને, જોઈ લો ઉપર બી જોતા જાઓ તમે વીર. આયરો આ પરપેન્ડિક્યુલર છે, O ડેશ માંથી પાસ થયેલું હોય એટલે એંગલ O ડેશ PY આ કેટલાનો બને? 90 નો બને. તમને 90 નો દેખાતો નહીં મળે અહીંયા એકચ્યુઅલી, પણ લખેલું છે ને પરપેન્ડિક્યુલર O ડેશ માંથી પાસ થયો એટલે આયરો આ પરપેન્ડિક્યુલર જ છે બાય કન્સ્ટ્રક્શન.
આપણે હમણાં ડ્રો કર્યું એના પરથી લખીને. અને થિયરમ 10.1 શું લખેલું હતું? થિયરમ 10.1 લખેલું હતું કે એરિયા રેડિયસ અને ટેન્જન્ટ વચ્ચેનો એંગલ આયરો 90. હવે એનું મેં નામ બી લખી લે, એંગલ OPY ઇઝ ઇક્વલ ટુ 90. આનું રીઝન થિયરમ 10.1, એટલે રીઝનમાં મેં આયરવા લખું એંગલ બિટવીન ટેન્જન્ટ એન્ડ રેડિયસ. શું થયું? જો આ બે વસ્તુ બંને સેમ એંગલ, અલગ અલગ એંગલ છે ને. પહેલા મેં લખ્યું આયરવા 90, એનું રીઝન કન્સ્ટ્રક્શન. પછી લખ્યું આયરવા 90, એનું રીઝન થિયરમ 10.1. તો આ બંને એંગલ સેમ જ છે ને, બંનેમાં 90 લખ્યું છે, એટલે ધેરફોર આ બંને એંગલ સેમ. એકવાર ડેશ વાળો એંગલ લખવાનો ને એકવાર ડેશ વગરનો. આ બંને એંગલ સેમ ક્યારે થાય? જ્યારે આ બંને પોઈન્ટ સેમ હોય ને તો જ. બસ તો એ જ વસ્તુ લખવાનું છે. ધેરફોર O ડેશ એન્ડ O ડેશ એન્ડ O આર કોઇન્સાઇડ. તમને કોઇન્સાઇડનો મતલબ ખબર છે? યસ, આ કોઇન્સાઇડ વર્ડ લખ્યો એનો મતલબ શું? આયરો આ જે શબ્દ લખ્યો છે ને વર્ડ, એનો મતલબ શું થાય? હા, એકના ઉપર એક. તમને છે ને થર્ડ ચેપ્ટરમાં આવેલું કોઇન્સિડન્ટ લાઈન, તમને થર્ડ ચેપ્ટરમાં આયરું આવેલું કોઇન્સિડન્ટ લાઈન, એના ઉપર એક લાઈન છે, એના ઉપર જ બીજી લાઈન. તો આયરો આ કોઇન્સાઇડ પોઈન્ટ છે, એનો મતલબ એક પોઈન્ટ છે એના ઉપર જ બીજો પોઈન્ટ, એટલે એકચ્યુઅલી એક જ પોઈન્ટ, સેમ જ પોઈન્ટ. એટલે લખ્યું છે આયરો આ કોઇન્સાઇડ, એનો મતલબ O ડેશ એન્ડ O આર સેમ પોઈન્ટ. સેમ પોઈન્ટ તો આપણે પ્રૂવ શું કરવાનું હતું? આપણે પ્રૂવ કરવાનું કે પરપેન્ડિક્યુલર સેન્ટરમાંથી પાસ થાય, અને આપણે ડ્રો કરેલું આમાંથી, પણ આ બંને સેમ જ છે ને, એટલે એકચ્યુઅલી સેન્ટરમાંથી જ પાસ થતો છે. એટલે ધેરફોર perpendicular passes from center. લખી લો. હવે આ બધા સવાલ બચ્યા છે, હારા સવાલ આપણે તો ફિગર સવાલમાં હોદ્યા કરે. ફિગર એમાં નહીં આપેલી મળે ભાઈ, આપણે જાતે ડ્રો કરવાની. ત્રણમાં કેમ જ નહીં મળે. તું નહીં બોલતો. તમે ફિગર ડ્રો કરવાની ટ્રાય કરો નોટબુકમાં, રફમાં. ઇંગ્લિશ ગ્રામર બી જરાક હેવી છે એ તને જેને ડ્રો કરે ત્યારે જ ખબર પડે, કેમ કે તું એબ્સન્ટ. મારું બી છે ને બહુ વાર મેં નવું ભણાવવાનું ચાલુ કરેલું ને ત્યારે મેં આવું ડ્રો કરતો, આવું 90 ડિગ્રી અહીંયા બનાવી કરતો. ઉપર બનતો હે એ ઉપર બનાવવાનો. 90 ડિગ્રી ક્યાં બને? અહીંયા બને, અહીંયા 90 ડિગ્રી જેવું તો બને. જો 90 ડિગ્રી એટલે રાઈટ એંગલ, કોઈ બી આવું હોય ને ટેક્સ્ટ બુક, અહીંયા આયરો 90 ડિગ્રી રાઈટ એંગલ. આપણા બોર્ડ પાસે બી આયરો, ખૂણા પાસે આયરો રાઈટ એંગલ છે, આયરો 90 ડિગ્રી, આયરો 90 ડિગ્રી. ઉપર બન ઉપર થિયરમ 10.1 માં શું લખેલું હતું? રેડિયસ ને ટેન્જન્ટ વચ્ચે. આયરા રેડિયસ છે ને, અને ટેન્જન્ટ કયું છે? આયરા શ્રી ટેન્જન્ટ એટલે સર્કલ ને ખાલી એક પોઈન્ટ માટે જ થાય. આયરવા જો સર્કલ ને એક પોઈન્ટ માટે જ થવાયું, અને ટેન્જન્ટ કહેવાય. તો 90 ડિગ્રી છે ને અહીંયા બને, રેડિયસ અને ટેન્જન્ટ વચ્ચે, અહીંયા નહીં બને. ડ્રો કરી ત્યારે મને કદાચ લાગ્યું એવું, મારી બી પહેલા ભૂલ થતી હવે મેં અહીંયા ટાઈમ બનાવી કાઢતો, પણ એકચ્યુઅલી અહીંયા બને. જો મેં ફિગર થોડી ખરખી બનાવી દે. ફિગરમાં મેં દર વખત આપણે આવું બનાવીએ. ટેન્જન્ટ છે ને આપણે આવી રીતના ડ્રો કરવાનું, રેડિયસ આવી રીતના ડ્રો કરવાનું. અહીંયા 90 આયરવા રેડિયસ અને આયરવા ટેન્જન્ટ.
અને આયરુઆ સેન્ટરનું નામ કઈ લખેલું છે સવાલમાં? ઓ લખેલું છે સવાલમાં નામ. અને પોઈન્ટ તો કઈ નહીં, ઓ સેન્ટરનું નામ લખેલું કે નહીં લખેલું? એમાં નહીં લખેલું તો ચાલ નહીં, કઈ નહીં. સેન્ટર આપણે ઓ રાખ્યું છે. પોઈન્ટ એ કઈ જગ્યા છે? આ બાજુ કે આ બાજુ? તમે બરાબર વાંચો નહીં. પોઈન્ટ એ કઈ જગ્યા છે? Distance from 5 meter out of circle. અરે આ બોલે એટલે બાર એવું છોડ્યું. વીર પોઈન્ટ એ કઈ જગ્યા છે? તો તમે સવાલ સવાલ વાંચ નહીં. સવાલ જો પેલું લખેલું છે ને ટેન્જન્ટ ફ્રોમ પોઈન્ટ એ, પોઈન્ટ એ છે ને આયરુઆ છે. પછી હું લખેલું વાંચું ને 5 meter 5 સેન્ટીમીટર ફ્રોમ સેન્ટર, એટલે આયરુઆ સેન્ટરથી 5 સેન્ટીમીટર દૂર છે. આ પોઈન્ટ આનાથી 5 સેન્ટીમીટર દૂર છે, એટલે આયરુઆ 5 સેન્ટીમીટર. અને પેલું 4 લખેલું એ શું છે? 4 centimeter below radius. ફાઇન રેડિયસ લખેલું છે ને એમાં વચ્ચે center of circle. Length છે, length છે. 4 સેન્ટીમીટર છે ને આયરુઆ છે. Center of circle is 4 centimeter. એટલે center નહીં, સ્ટાર્ટિંગમાં લખેલું છે, સવાલના સ્ટાર્ટિંગ વાંચો નહીં, એમાં લખેલું છે લેન્થ ઓફ ટેન્જન્ટ. length of tangent. આયરુઆ લેન્થ ઓફ ટેન્જન્ટ છે. નહીં સર. આ ઇંગ્લિશ ગ્રામર આવું જ છે એકચ્યુઅલી, અને મેં તમને બી કીધેલું હતું. ભેરવી નહીં, આ વસ્તુ જ આવી હોય ઓકે. એકદમ. લેન્થ ઓફ ટેન્જન્ટ લખેલું છે, પછી વચમાં બધું સવાલ આવી રીતે લખેલું છે ધ લેન્થ ઓફ ટેન્જન્ટ, લેન્થ ઓફ ટેન્જન્ટ. પછી વચ્ચે બધું લાઈન લખેલું છે ને છેલ્લા લખેલું 4 સેન્ટીમીટર. એટલા આયરુઆ આ છે, અને વચ્ચે છે ને એની ડિટેલ્સ લખેલી છે કે કઈ જગ્યા આવે. લેન્થ ઓફ ટેન્જન્ટ આયરુઆ છે, તો ટેન્જન્ટ આયરુઆ એની લેન્થ 4 સેન્ટીમીટર. અને ફાઇન રેડિયસ લખેલું છે ને, એટલા આયરુઆ ફાઇન કરવાનું. જો બાય ચાન્સ તમે અહીંયા 4 લખી દે તો સવાલ વાંચો ને અગાડી. ફાઇન રેડિયસ, આયરુ રેડિયસ 4, એટલું ઇઝી થોડી હોવાનું છે. એટલે આ 4 હોય જ નહીં શકે. આયરુઆ છે 4, અને આયરુઆ રેડિયસ આપણે ફાઇન કરવાનું. અહીંયા પોઈન્ટ કયો આવશે? પી લખી દે મેં, આપણે ખાસ કરીને પી લખીએ. હવે 3 માર્ક પ્રમાણે છે ને આયરુઆ જરાક મારે ફિગરને એક્સપ્લેન કરવા પડે. હું લખું આયરુઆ સેન્ટર, O is center. Angle P is 90 degree. inner circle O is center. હર્ષિત, આપણે આયરુઆ કરેલું ત્યારે ફિગરને એક્સપ્લેન નહીં કરેલી હતી ને? નહીં કરેલી. નહીં કરે તો બી બહુ વધારે પ્રોબ્લેમ નહીં મળે, પણ કરી મૂકે તો સારું પડે. પીએ ઇઝ ટેન્જન્ટ, બસ આટલું ચાલે. પછી આ લખવું હોય તો લખાય આયરુઆ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ છે, પણ બહુ લખવાની જરૂર નહીં મળે. હવે આયરુઆ ટ્રાયંગલમાં આયરુઆ 90 ડિગ્રી છે. અહીંયાથી આપણે લખવાનું ચાલુ કરેલું ઇન ટ્રાયંગલ OPA એંગલ P ઇઝ ઇક્વલ ટુ 90. બરાબર છે આયરુઆ? એંગલ P ના સામેની સાઈડ કઈ છે? OA. આયરુઆ OA. તો એંગલ P ના સામેની સાઈડ હોય ને 90 ડિગ્રી ના સામેની સાઈડ હાઇપોટેનસ કહેવાય. તો OA નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ બાકીની બે સાઈડ OP, તો OP નો સ્ક્વેર પ્લસ આયરુઆ PA નો સ્ક્વેર. બસ આ સ્ટાર્ટિંગનું એક ફોર્મ્યુલા યાદ રાખવાનું. મોટી સાઈડ આ બાજુ આવે અને નાની નાની બે સાઈડ આ બાજુ આવે. OA ની વેલ્યુ લખેલી છે આમાં 5. હવે હું 2 ની બોલ. OP ની વેલ્યુ OP એટલે રેડિયસ, રેડિયસ ફાઇન કરવાની, એટલે r નો સ્ક્વેર લખી દઉં મેં. અને PA ની વેલ્યુ 4 centimeter. એટલે આયરુઆ 4 નો સ્ક્વેર. 5 નો સ્ક્વેર કેટલો આવે? r નો સ્ક્વેર એટલે r સ્ક્વેર જ, અને 4 નો સ્ક્વેર 16. હવે 16 આ બાજુ આવશે. 25 માઇનસ 16 તમારે કરવા પડશે. હા, 25 No. એટલે તું હું Sorry. અમુક લોકો છે ને 25 માઇનસ 16 લખવાનું હોય ને તો ઊંધું લખી મૂકે. એકચ્યુઅલી આવી રીતના લખાય, પણ અમુક લોકો આવી રીતના લખી મૂકે, પછી આમાં માર્ક્સ કટ થઈ જાય. એટલે મેં તો કેમ, તમે આયરુઆ લખો જ નહીં, ડાયરેક્ટ નંબર લખો 9 ઇઝ ઇક્વલ ટુ r સ્ક્વેર. ચાલી જાય આયરુઆ ડાયરેક્ટ લખે તો. અને r ની વેલ્યુ, આ r નો સ્ક્વેર છે ને, તો આ નો સ્ક્વેર છે
3 નો સ્ક્વેર છે, 3 નો સ્ક્વેર 9 આવે, એટલે r ની વેલ્યુ 3 સેન્ટીમીટર. જો ને સવાલમાં ફાઇન્ડ શું કરવાનું છે? Find the radius of the circle. તો આયરું આવી ગયું, રેડિયસ ઇઝ 3 સેન્ટીમીટર. હા મળી ગયા, 3 માં કેટલું જ આવે. ફિગર ડ્રો કરવાની ને, લખી લો આયરો IMP છે, મોસ્ટ IMP. હમણાં આજે મેં તમને ખાલી IMP સવાલ જ કરાવતો છે. दो सर्कल है, एक सर्कल નહીં તું નહીં બોલ. अरे बोलने बड़ा मुझ पड़ा નહીં આ લોકોને વાંચવા દે ને પેલા. दक्ष और दक्ष और बोल तो तू कह रही મયુર બોલની સવાલમાં શું ખબર પડી? कॉन्सेंट्रिक सर्कल से रेडी એટલે કઈ રેડિયસ જ. રેડિયસ નું બહુવચન એટલે બે રેડિયસ છે ને? બે રેડિયસ કે 3 કે એના કરતા વધારે રેડિયસ. बोलने રેડિયસ 5 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર. બીજું પછી લેન્થ ફાઇન્ડ કરવાની છે કોર્ડની જો કોન્સન્ટ્રિક લખેલું છે ને, કોન્સન્ટ્રિક એટલે શું? જેનું સેન્ટર સેમ હોય. જો અહીંયા મેં ડ્રો કરતો છે, હવે જોઈ લેજો અહીંયા એક સર્કલ આવ્યું, આ ડ્રો કર્યું, એનું સેન્ટર આવ્યું છે. જો એક સર્કલ ડ્રો કર્યું છે ને દક્ષ, હવે મેં તારું પાછું નામ નહીં બોલા ના, બીજું સર્કલ ડ્રો કર્યું છે મેં. બીજા સર્કલ નું સેન્ટર કયું છે? આ જ સેમ જ, આને કોન્સન્ટ્રિક સર્કલ કહેવાય. બંનેનું સેન્ટર આવ્યું આ જ છે. નારા એક સેન્ટર છે એમ હા, સેન્ટર એક જ છે. 3 સેન્ટીમીટર છે, વચ્ચે વચ્ચે 5. હવે છે ને મેં અહીંયા એક ટ્રાયંગલ ડ્રો કરું, જેવો ટ્રાયંગલ આપણે દર વખતે ડ્રો કરીએ એવો જ. આમાં રેડિયસ તમને દેખાયા કરે, આ એરિયા રેડિયસ છે. સીરીયસ બી કે જેવો રેડિયસ 3 ને 5 બે રેડિયસ છે ને? તો આ નલ્લા સર્કલની રેડિયસ કે મોટા સર્કલની? નાના સર્કલની રેડિયસ કેટલી છે? 3. અને એરિયા મોટા સર્કલની રેડિયસ 5. અને આપણે ફાઇન્ડ શું કરવાનું? લેન્થ ઓફ કોર્ડ એવું લખેલું છે ને? લેન્થ ઓફ કોર્ડ જોની તું લેન્થ length of chord larger circle will touch the smaller circle જો આયરું આ મોટા સર્કલની કોર્ડ આવી રીતે આવશે, પણ આ નાના સર્કલની ટચ નહીં થતી મળે ને? હજી ઉપર જાય તો ટચ થાય ને? આયરિયા ટચ થયેલી તે જ આગળ વધારવાની છે. એટલે એકચ્યુઅલી જો સર્કલ આવી રીતના હતા ને આપણે કોર્ડ આવી રીતના ડ્રો કરવાની. આ મોટા સર્કલની કોર્ડ છે, નાના સર્કલને ટચ થાય કરે. આ જ મેં ડ્રો કર્યું છે. હા ને, આયરિયા મોટા સર્કલની કોર્ડ છે અને નાના સર્કલની ટચ થાય કરે. મેં આયરિયા રેડિયસ લખી 3, આયરિયા રેડિયસ લખી 5, અને આયરિયા 90 ડિગ્રી છે. રેડિયસ અને ટેન્જન્ટ વચ્ચેનો એંગલ. અને આયરુઆ પોઈન્ટ O લખી દે, આયરુઆ P લખી દે, આયરુઆ A લખી દે. દર વખતે સેમ જ લખતા છે આપણે. આ બાજુ આયરુઆ B લખી દે, એટલે આયરુઆ AB આવી ગયું છે. હવે આ ફિગરને એક્સપ્લેન કરવાની છે. મયુર કેવી રીતે લખીએ? લખી દે આયરુઆ સેન્ટર છે, પછી આ રેડિયસ 3 સેન્ટીમીટર, આ રેડિયસ 5 સેન્ટીમીટર, એવું આપણે લખતા છે હમણાં. અને આ સવાલ મોસ્ટ આઈમ્પી છે. હા, બેઝિક અને સ્ટાન્ડર્ડ બધા માટે, કેમ કે આ સવાલ થોડોક મોટો છે એટલે સ્ટાન્ડર્ડ સારું બી આઈએમપી, અને નલ્લો બી એટલે 3 માં ખરું બરાબર જ છે, બેઝિક ખરું બરાબર જ છે, એટલે બેઝિક ખરું બી આઈએમપી. તો અહીંયા લખ્યું છે ઇન અ સર્કલ O is સેન્ટર. સર્કલ્સ લખું, બે સર્કલ છે ને, O is સેન્ટર. પછી આવ્યો OP શું છે? કાં તો મેં પહેલા લખી દે રેડિયસ ઓફ સ્મોલર સર્કલ, રેડિયસ ઓફ સ્મોલ સર્કલ OP ઇઝ ઇક્વલ ટુ 3 સેન્ટીમીટર. બરાબર છે ને? પછી આવ્યા મોટા સર્કલની રેડિયસ, એટલે અહીંયા લખું રેડિયસ ઓફ લાર્જ સર્કલ
એનું નામ OA ઇઝ ઇક્વલ ટુ 5 સેન્ટીમીટર. બસ હવે મેં ટ્રાયંગલ વાળું લખવાનું ચાલુ કર્યું કે આ ટ્રાયંગલમાં એરો 90 ઇન ટ્રાયંગલ OPA 90 કયો છે એંગલ P ઇઝ ઇક્વલ ટુ 90. તો સર આમાં હાઇપોટેનસ કયો છે 90 ડિગ્રી એરો છે ને એની સામેની સાઈડ OA OA નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ બાકીની બે સાઈડ OP અને PA OP નો સ્ક્વેર પ્લસ PA નો સ્ક્વેર આની વેલ્યુ 5 એટલે આવ્યું આ 5 સ્ક્વેર આની વેલ્યુ આ 3 સ્ક્વેર અને આની વેલ્યુ નહીં ખબર એટલે આવ્યું આ સેમ જ લખવાનું આનો સ્ક્વેર 5 નો સ્ક્વેર 25 3 નો સ્ક્વેર 9 અને આ સેમ જ લખવાનું. હવે 9 આ બાજુ માઇનસ થઈ જાય 25 માઇનસ 9 કેટલા 25 માઇનસ 9 16 ઇઝ ઇક્વલ ટુ PA સ્ક્વેર. તમે ડાયરેક્ટ 16 જ લખજો. તમે 25 માઇનસ 9 લખવા જાય ને અમુક લોકો એમાં 9 માઇનસ 25 ઊંધું લખી દે ઊંધું લખે તો માર્ક્સ કટ થાય એના કરતાં ડાયરેક્ટ 16 જ લખવું. અને PA ની વેલ્યુ PA નો સ્ક્વેર છે ને આયરુઆ આનો સ્ક્વેર છે 4 નો સ્ક્વેર છે 4 4 ઝા 16 એટલે PA નો સ્ક્વેર એટલે 4 નો સ્ક્વેર છે તો PA ની વેલ્યુ 4 સેન્ટીમીટર એટલે આયરુઆ 4 સેન્ટીમીટર છે તો આ બી 4 આવશે અને ટોટલ 4 પ્લસ 4 8 4 પ્લસ 4 8 આપણે આ જ ફાઇન કરવાનું હતું ને ટોટલ તો લખી દો આયરુઆ 4 આવ્યું આ બી 4 એટલે PA ઇઝ ઇક્વલ ટુ 4 PB ઇઝ ઇક્વલ ટુ બી 4 અને આપણે ફાઇન કરવાનું આયરુઆ લેન્થ ઓફ કોર્ડ જોઈ લો સવાલમાં આ જ ફાઇન કરવાનું જો તો લેન્થ ઓફ કોર્ડનું નામ શું છે AB ઇઝ ઇક્વલ ટુ PA પ્લસ PB ઇઝ ઇક્વલ ટુ 4 પ્લસ 4 ઇઝ ઇક્વલ ટુ 8 સેન્ટીમીટર. બસ તો થઈ ગયું છે આયરુઆ મોસ્ટ MP બધા હારે લખી લો. આના પછી મેં જોયો છે ને 8મો સવાલ વીર આમાં શું ખબર પડી 4 ટેન્જન્ટ છે. હા પહેલા તો છે ને આયરુઆ સેન્ટેન્સ સવાલમાં લખેલું છે ને અ ક્વોડ્રિલેટરલ ABCD અહીંયા ડ્રો બી કર્યું છે મેં આ સવાલમાં આપેલી જ છે સવાલમાં આપેલું એના કરતાં થોડું અલગ ડ્રો કર્યું છે ખાલી તમને સમજ પડે એટલે સારું પછી મેં આ સાફ કરી નાખ્યા આ તમારે ડ્રો નહીં કરવાનું મળે આ ક્વેશ્ચન છે ને આયરો ABCD પછી લખેલું ઇઝ ડ્રોન ટુ સર્ક્યુમસ્ક્રાઇબ અ સર્કલ એટલે સર્કલને અહીંયા ટચ થાય ને એવી રીતે છે આ બાજુ ટચ થાય આ બાજુ ટચ થાય આ બાજુ ટચ થાય આવી રીતના ડ્રો કરેલું છે અને આપણે આ પ્રૂવ કરવાનું છે ને સવાલમાં જોવાની યાદ છે ને લખેલું છે સવાલમાં આયરું તો તમારે છે ને જો કંઈ નહીં આવડતું હોય ને તો હવે સ્ટાર્ટિંગની એક લાઈન લખવાની છેલ્લે પ્રૂવ આયરું કરવાનું છે આ લખવાનું અને વચ્ચે જો નહીં આવડે તો ગમે તે લખી મૂકવાનું પણ હમણાં મેં તમને થોડુંક લખાવી દે આયરિયા લેન્થ અને આ લેન્થ ઇક્વલ જેવી દેખાય ને તમને કેમ AP ઇઝ ઇક્વલ ટુ AS AP ઇઝ ઇક્વલ ટુ AS છે ઓમ આયરિયા લેન્થ ઇક્વલ કેવી રીતના આવી A થી P સુધી ને A થી S સુધી A થી P સુધી ને અને A થી S સુધી ને ઇક્વલ કેવી રીતે વીર ઇક્વલ કેવી રીતે આયરિયા આપણે હમણાં થિયરમ કર્યો ને થિયરમ 10.2 લેન્થ ઓફ ટેન્જન્ટ લેન્થ ઓફ ટેન્જન્ટ ફ્રોમ એક્સટર્નલ પોઈન્ટ આર ઇક્વલ એટલે એ માંથી બે ટેન્જન્ટ ડ્રો કરેલા છે એક આયરો AP અને AS બંનેની લેન્થ ઇક્વલ છે પછી B માંથી કયા ટેન્જન્ટ ડ્રો કરેલા છે B માંથી આયરો આ ટેન્જન્ટ BP અને BQ એ બંનેની લેન્થ બી ઇક્વલ તો આ બાજુ મેં લખી દે આયરો BP ઇઝ ઇક્વલ ટુ BQ સેમ C માંથી આયરો ત્રીજો પોઈન્ટ C માંથી બી બે ટેન્જન્ટ ડ્રો કરેલા છે આયરો CR અને CQ
અને હમણાં તમને કદાચ નલ્લા મોટા દેખાતા હે કેમ કે આયરવા રફમાં ડ્રો કર્યું છે મેં, પણ સી માંથી ટેન્જન્ટ આયરવા છે ને CR ને CQ. CR ઇઝ ઇક્વલ ટુ CQ અને ડી માંથી DR અને DS. શ્રેય આયરવા જ છે ને, DR અને DS. DR અને DS. આ ચારે ચાર વસ્તુ લખવાનું, આનું રીઝન આયરવા લખેલું છે બાજુમાં, ઇક્વલ કેવી રીતના આવ્યું હોય. હવે છે ને તમે આ બધાને એડ કરો, આ બેને એડ કરો તો શું આવશે? AP ને BP 190. નહીં 190. AP એટલે છે ને ડાયાગ્રામમાં આયરવા અહીંયાથી અહીંયા સુધીનું છે, AB. BP એટલે અહીંયાથી અહીંયા સુધીનું છે, તો આખું આવી ગયું ને AB. A થી B સુધીનું. જો અહીંયા પ્રૂવ કરવાનું છે આયરવા, આ બંનેથી આયરવા આવ્યું, તો હવે આ બંનેથી આયરવા આવવા જોઈએ. તમે આ CR ને DR ને જુઓ, CR અને DR થી આયરવા આવતું છે. CR ક્યાં છે આયરું? C થી R અને DR એટલે આયરવા છે, તો CD આવી ગયું ને આખું. હા ને, એટલે જો બાય ચાન્સ તમારું લખવામાં એમ તેમ થઈ ગયું તો પછી જોઈ લેવાનું આ બંનેથી આયરું આવવું જોઈએ, આ બંનેથી આયરું આવવું જોઈએ. કેમ કે બાય ચાન્સ તમે DS આ બાજુ બી લખી દે, કોઈ વાર DR આ બાજુ બી લખી દે, તો એ જરાક ધ્યાન રાખવાનું, આ બંનેથી આવવા જોઈએ આયરવા. હવે આ બધાને એડ કરવાના છે, તમે અહીંયા લખી દે એડ અબોવ ઇક્વેશન, એટલે ઉપરના ઇક્વેશનને એડ કરવાનું. આને પહેલા એડ કરું મેં, AP પ્લસ BP પ્લસ આયરવા CR પ્લસ DR ઇઝ ઇક્વલ ટુ, આને બી એડ કરવા જ પડે. આ બધાને એડ કરે ને તો ઓટોમેટિક આયરવા મળી જાય, કદાચ મળી જ જાય. હવે AS BQ અને બીજું શું છે શ્રેય? CQ plus DS. CQ પ્લસ DS. હવે એડ કરીને લખી દે. આને એડ કરવાથી શું આવતું છે? AP અને BP ને એડ કરવાથી આયરું AP ને આયરવા BP, AB આવી ગયું એટલે મેં લખી લેમ AB. આ બંનેને એડ કરવાથી DC. હા CD લખી દેમ, કેમ કે CD અહીંયા લખેલું છે ને. હા ના, આયરવા CR છે, આયરવા DR છે, એટલે CD આવી ગયું. હવે આ બંનેને એડ કરવાથી આયરું આવતું છે હું સર AS અને BQ. AS કઈ જગ્યા છે? AS આયરું અને BQ આયરું, આ હવે થઈ ગયું. તો AS સાથે છે ને આપણે કદાચ આયરું એડ કરવા પડે. જો નહીં તમે AS અને DS, AS આયરવા છે, DS આયરવા છે, તો પેલા આ બેને મેં આજુબાજુમાં લખું. AS પેલા આજુબાજુમાં લખી લે, કેમ કે 3 માર્કમાં છે ને, તો થોડુંક સ્ટેપ બાય સ્ટેપ લખું. પેલા આ બેને આજુબાજુમાં લખી અને આ BQ ને CQ. તો જો હવે આ બેને એડ કરવાથી શું આવશે? આવી ગયો આયરવા. AS ને DS આયરવા છે, આયરવા AS ને આયરવા DS આયરું આવી ગયું છે. અને BQ ને CQ થી આયરું આવી જવું જોઈએ. આયરવા BQ ને આયરવા CQ. તો બસ આના પરથી આયરવા લખાઈ ગયું છે, એટલે પ્રૂવ થઈ ગયું છે. પણ જરાક મેં ઉપર લખી દે AB અને CD અને આયરવા. હા હા, ABCD પર જ પતી ગયું. હા, આયરવા ઇઝી છે, પતી ગયું છે આયરવા. લખી લો. સર્કલ. હા ચાલ બોલ, તું બોલ નહીં. XY ટેન્જન્ટ આપે. આ તો XY ટેન્જન્ટ અને X ડેશ Y ડેશ બી ટેન્જન્ટ જ છે ને. સેન્ટર O લખેલું છે. અને આયરવા શું છે? PQ પેલો ડાયામીટર. અને બીજો કોઈ ટેન્જન્ટ છે કે? આયરો એક ટેન્જન્ટ બી છે, જે આયરો એક પોઈન્ટમાં ઇન્ટરસેક્ટ થાય. તો આપણે પ્રૂવ શું કરવાનું? આયરવા આ એંગલ 90 નો છે એવું આપણે પ્રૂવ કરવાનું. તો જો આમાં છે ને તે એક વસ્તુ લખું મેં, એંગલ BQ કઈ જગ્યાએ છે? તમને છે ને આયરો એંગલ તમારે શોધવો હોય ને તો તમારે ત્રણ પોઈન્ટ આમાં શોધવા પડે ને. તમને ખબર પડી જાય આયરો એંગલ, તમને થોડાક ખબર પડતી છે એટલે મેથ્સમાં. પણ જો અહીંયા મેં લખું
અહીંયા મેં લખી લેમ આ બાજુ કોઈ એક એંગલનું નામ લખું. આયરો ડી. એંગલ ડી કઈ જગ્યા છે? તો આયરો. એટલે જ્યાં લખેલું હોય ત્યાં જ એંગલ હોય. તો આ છે ને તમને સમજવાનું થોડું સારું પડે. મેં આવું થોડુંક યુઝ કરું કેમ કે એમ મેં લખાને તો બહુ વાર લાગે. 3 પોઈન્ટ તમારે જોવા પડે. એવા અહીંયા બહુ બધા એંગલ બનતા છે એટલે વાર બહુ લાગે. તમે આવી રીતના થોડુંક યુઝ કરું. થોડુંક શોર્ટકટમાં મેં તમને કરાવવું આવ્યું. અને એમ બી 3 માર્ક પ્રમાણે બરાબર છે. પહેલાં છે ને ફિગરમાં આયરો જોઈન કરવાનું છે. ઓ ને સી આ ટેક્સ્ટ બુકમાં જોઈન કરેલું છે ના એ આપણે કરવાનું. એનો મતલબ આપણે આયરો ડ્રો કરવા પડે. આયરો આન્સર છે. અને અહીંયા લખી બી તેમ જોઈન ઓસી. હવે અહીંયા છે ને 4 એંગલ બનતા છે. આયરો એંગલ એ, બી આયરો એંગલ બી, સી પછી આયરો એંગલ સી સી અને આયરો ડી. તમને એંગલ એ ને બી સેમ જેવા નહીં દેખાય? યસ યસ એકચ્યુઅલી એંગલ એ ને બી સેમ જ છે. પછી એંગલ સી ને ડી સેમ જેવા નહીં દેખાય? એકચ્યુઅલી એ બંને બી સેમ છે. એટલે આપણે આમાં કરવું કેવી રીતના ખબર? મેં તમને થોડુંક ઓવરવ્યૂ આપી દઉં. આપણે આમાં આવી રીતના કરું a પ્લસ બી પ્લસ સી પ્લસ ડી. આ બધાનું એડિશન કેટલું આવે? 180. તો એમાં એ ને બી સેમ જ છે ને. આપણે એરો આ પ્રૂવ કરવાનું ને. આપણે આયરો એંગલ 90 નો છે એવું પ્રૂવ કરવાનું ને. જો સવાલમાં આપણે પ્રૂવ આ કરવાનું AOB ઇઝ ઇક્વલ ટુ 90. તો AOB એટલે B પ્લસ સી ને. B પ્લસ સી તમારે 90 પ્રૂવ કરવાનું. તો આયરો આ હોય ને એના પરથી આ પ્રૂવ કેવી રીતના થાય? તમને એ ને બી સેમ જેવા દેખાતા છે ને. તો આવી રીતના લખાવે. એના બદલે હો બી લખા ને બીના બદલે હો બી લખા. કેમ કે અહીંયા બીનું કામ છે ને. અહીંયા બીનું કામ છે એટલે સી ને ડી સેમ જેવા છે ને. તો સીના બદલે સી લખવાનું ને આના બદલે બી સી લખવાનું. ઇઝ ઇક્વલ ટુ 180. હવે આયરો આ 2b છે. આ સી સી બે વાર એટલે 2c અને આયરો આ 180. આને 2 થી ડિવાઈડ કરી જાય બધા આખા ઇક્વેશનને તો આયરો આવી જાય ને. તો આવી રીતના પ્રૂવ થઈ જાય. આયરો મેં તમને શોર્ટમાં બતાવ્યું છે. આ જ વસ્તુ આપણે અહીંયા કરશું. આયરો મેં જરાક સાફ કરી નાખું. મેં જોઈન ઓસી લખ્યું છે. હવે એંગલ એ ને બી સેમ જ છે પણ કેવી રીતના? એનું રીઝન હું આપણે છે ને આ બંને ટ્રાયેંગલને કોંગ્રુએન્ટ પ્રૂવ કરવા પડે. કોંગ્રુએન્ટ એટલે ઇક્વલ. બધી સાઈડ બધા એંગલ ઇક્વલ એવું પ્રૂવ કરવા પડે. તમે 9th માં બધું કરેલું હતું. મેં આ ટ્રાયેંગલનું નામ લખ્યું. આ ટ્રાયેંગલનું નામ શું આવશે? AOP. ઇન ટ્રાયેંગલ AOP એન્ડ ટ્રાયેંગલ આયરો AOC. આ બે ટ્રાયેંગલમાં તમને અમુક વસ્તુ ઇક્વલ દેખાતી હશે ને. યસ એક વસ્તુ તો આયરો જુઓ AO અને AO આ સાઈડ બંને ટ્રાયેંગલમાં છે ને. યસ તો AO ઇઝ ઇક્વલ ટુ AO અને કોમન સાઈડ કહેવાય. एंगल ए एंगल ए नहीं, एंगल ए ना બે ભાગ થઈ ગયા અલગ અલગ. कॉमन है ना तो उसके अंदर दोनों के अंदर પણ આ સાઈડ એંગલ આયરો આવે, આ સાઈડ એંગલ આયરો આવે એવું છે તો કોમન નહીં મળે. પોઈન્ટ એ કોમન છે. એંગલ એમાં તો અહીંયા બે ભાગ થઈ ગયા. એકચ્યુઅલી બધી સાઈડ ઇક્વલ છે. આની પહેલી સાઈડમાં લખ્યું, પહેલી સાઈડ એરિયા લખી, પછી બીજી સાઈડ OP અને OC. OP અને OC સેમ છે. એનું રીઝન શું? रेडियस है OP રેડિયસ છે, OC બી રેડિયસ છે સર્કલની, એટલે બોથ આર રેડિયસ. અને ત્રીજું વસ્તુ એંગલની ત્રીજી બી સાઈડ જ. મેં પહેલી સાઈડ લખી એરિયા, બીજી સાઈડ એરિયા લખીને ત્રીજી સાઈડ એરિયા AP અને AC. AP ઇઝ ઇક્વલ ટુ AC. આનું રીઝન टेंजेंट AP આયરવા છે અને AC આયરવા છે. થિયરમ 10.2 લેન્થ ઓફ ટેન્જન્ટ ઇક્વલ. એટલે મેં લખી દઉં લેન્થ ઓફ ટેન્જન્ટ્સ આર ઇક્વલ. તો ત્રણ વસ્તુ ઇક્વલ હતું ને. એક સાઈડ એરિયા AO ઇઝ ઇક્વલ ટુ AO જો બંને ટ્રાયેંગલમાં છે. આ ટ્રાયેંગલમાં બી આ ટ્રાયેંગલમાં બી. પછી OP ઇઝ ઇક્વલ ટુ OC.
OP આયરવા રેડિયસ છે, OCB આયરવા રેડિયસ છે, અને પછી આયરિયા ટેન્જન્ટની લેન્થ. ત્રણ સાઈડ ઇક્વલ આવી ગઈ. એનો મતલબ તમે આયરવા સાંભળેલું બાય SSS એટલે હું સાઈડ ત્રણ સાઈડ છે એટલે બાય SSS આ બંને ટ્રાયંગલ સેમ આવી ગયા. સેમ એટલે કોંગ્રુઅન્ટ. પહેલા ટ્રાયંગલનું નામ લખવાનું, કોંગ્રુઅન્ટનું સિમ્બોલ કરવાનું, અને બીજા ટ્રાયંગલનું નામ લખવાનું. નામ આયરવા નામ લખે ત્યારે ધ્યાન રાખજો, તમે સિક્વન્સમાં લખજો. આ બાજુ અલગ લખે ને આ બાજુ તમે બીજું કંઈ લખી મૂકે ને તો પ્રોબ્લેમ થાય. કેમ કે પહેલો એંગલ સેમ હોવા જોઈએ, બીજો એંગલ સેમ હોવો જોઈએ, ત્રીજો એંગલ સેમ હોવા જોઈએ, કાં તો પહેલી સાઈડ બીજી સાઈડ એવી રીતે સેમ હોવા જોઈએ. આ સેમ આવી ગયું, પ્રૂવ થઈ ગયું છે. હવે મેં આયરવા લખી લઉં. આ એંગલનું નામ શું આવે? એટલે મેં ડાયરેક્ટ નામ જ લખી દઉં, એંગલ A ઇઝ ઇક્વલ ટુ એંગલ B. જો આ બંને ટ્રાયંગલ કોંગ્રુઅન્ટ આવ્યા ને તો આના બધા એંગલ બધી સાઈડ ઇક્વલ આવી જાય. પણ આપણને કામ આનું છે A ઇક્વલ ટુ B પ્રૂવ કરવાનું. A ઇક્વલ ટુ B, તો A ઇક્વલ ટુ B લખ્યું છે મેં બાય CPCT. કરસ્પોન્ડિંગ પાર્ટ્સ ઓફ કોંગ્રુઅન્ટ ટ્રાયંગલ એટલે કોંગ્રુઅન્ટ ટ્રાયંગલના કરસ્પોન્ડિંગ પાર્ટ્સ ઇક્વલ હોય. હવે એક આયરું આ પ્રૂવ કર્યું, બીજું છે ને પ્રૂવ તમારે કરવાનું નહીં, બીજું લખી દેવાનું સિમિલરલી. આ બંને ટ્રાયંગલ કોંગ્રુઅન્ટ પ્રૂવ કર્યા. હવે આ બંને ટ્રાયંગલ તે પ્રૂવ નહીં કરવાનું, ડાયરેક્ટ લખી દેવાનું. આ ટ્રાયંગલનું નામ શું આવે? BOC. ટ્રાયંગલ BOC. કોંગ્રુઅન્ટનું સિમ્બોલ કરું મેં ટ્રાયંગલ BOQ. ટ્રાયંગલ BOQ. કેવી રીતના કોંગ્રુઅન્ટ કેવી રીતના થાય? SSS. સેમ જ. જો કેવી રીતના ખબર? BO ઇઝ ઇક્વલ ટુ BO કોમન સાઈડ છે. આમાં બી તમે જોઈ લો, એક આ ટ્રાયંગલ C વાળો ટ્રાયંગલ ને D વાળો ટ્રાયંગલ બંનેમાં આવે ને BO સાઈડ. તો પછી આયરવા OC ઇઝ ઇક્વલ ટુ OQ. શું છે આયરવા? OC રેડિયસ છે સર્કલની, OQ બી રેડિયસ છે. અને આયરવા BC ઇઝ ઇક્વલ ટુ BQ. કેવી રીતના આયરવા? Length of tangent. BC આયરિયા લેન્થ ઓફ ટેન્જન્ટ છે ને આયરવા BQ લેન્થ ઓફ ટેન્જન્ટ B માંથી. એટલે બાય સાઈડ બધું લખવાની જરૂર નહીં મળે. સિમિલરલી આયરવા બંને ટ્રાયંગલ કોંગ્રુઅન્ટ આવે લખ્યું છે આપણે. હવે એનો એંગલ C ને D ઇક્વલ, તો એંગલ C ઇઝ ઇક્વલ ટુ એંગલ D બાય CPCT. બસ પછી આ જ કરવાનું છે. થઈ ગયું છે ને આપણું. અહીંયા મેં ખાલી અહીંયા થોડુંક વ્યવસ્થિત લખી લે. અહીંયા શું લખું મેં? આ ચારે એંગલનું એડિશન 180 આવ્યું. કેવી રીતના 180 આવ્યું? કેમ કે આ લાઈન છે ને Linear pair of equation. લિનિયર પેરમાં તો પેર એટલે બે જ એંગલ હોય ને. ના એટલે 200 એંગલ. હા પણ પેર મતલબ પેર આવે એટલે બે વસ્તુ, ટ્રિપલેટ આવે એમાં ત્રણ વસ્તુ આવે. એટલે મેં પેર એવો વર્ડ નહીં યુઝ કરું. મેં અહીંયા લખી દે આયરવા લાઈન છે. POQ ઇઝ અ લાઈન. POQ લાઈન એટલે આ લાઈન પર જેટલા બી એંગલ હોય ને 2, 3, 4 ગમે એટલા, અહીં લખ્યું છે ABCD, ચારે એંગલનું એડિશન 180. અહીં મેં થોડુંક સુધારીને છે ને એંગલ લખી દઉં બધી સાઈડ. મેં સુધારીને ખાલી આયરવા લખું, એંગલ A પ્લસ એંગલ B પ્લસ એંગલ C પ્લસ એંગલ D ઇઝ ઇક્વલ ટુ 360. એંગલનું સિમ્બોલ કર્યું છે બધી જગ્યાએ. જો નહીં કરો તો બી કંઈ ફરક નહીં પડે, પણ કરી મૂકો તો સારું રહે. હવે આપણે આ પ્રૂવ કરવું ને, જોઈ લો AOB 90 એટલે આયરવા 90 પ્રૂવ કરવું. એમાં ખાલી B ને C જ આવવા જોઈએ. હા ને, એટલે આયરવા એંગલ B હોવા જોઈએ પ્લસ એંગલ C હોવા જોઈએ. A હોવા જ નહીં જોઈએ. તો એના બદલે શું લખવાનું? એના બદલે B છે તો એના બદલે B લખી દેવાનું. અને મયુર આના બદલે શું લખવાનું? એંગલ C. તો હવે B ને B બે વાર આવ્યા ને, એટલે 2 ટાઈમ્સ એંગલ B અને 2 ટાઈમ્સ એંગલ C ઇઝ ઇક્વલ ટુ 360. 360 180. હા 180. આયરવા લાઈન પર છે ને, એક લાઈન પર 180. હવે આને 2 થી ડિવાઈડ કરી લખવાનું. આખા ઇક્વેશન ડિવાઈડ બાય 2. તો એંગલ B પ્લસ એંગલ C ઇઝ ઇક્વલ ટુ 90. આને બી 2 થી ડિવાઈડ કરી નાખ્યું એટલે આવી ગયું ને. B ને C આયરવા એટલે એંગલ AOB.
therefore angle AOB is equal to 90. આ થઈ ગયું છે, આવી રીતના બી ચાલે. તમે સ્કૂલમાં છે ને આવું AOB BOC બધું નામ લખ્યા છે, બહુ વાર લાગે એમાં. લખી લો. કઈ પ્રૂવ કરવાનું છે ને? Prove the angle between the two tangent draw from જો મેં ટેન્જન્ટ ડ્રો બી કરી દે, બે ટેન્જન્ટ મેં ડ્રો કરું બહારના પોઈન્ટ પરથી. બહારનો પોઈન્ટ P, એના પરથી એક ટેન્જન્ટ આવ્યો, બીજો ટેન્જન્ટ આવ્યો, ડ્રો કર્યો છે. એંગલ બિટવીન ટુ ટેન્જન્ટ એટલે આવ્યો ને, બે ટેન્જન્ટના વચ્ચેનો એંગલ એ સપ્લિમેન્ટરી છે. કોની હાથે? સપ્લિમેન્ટરી એટલે બે એંગલ હોય ને. સપોઝ એક એંગલ 100 હોય, બીજો 80, તો આ બંનેનું એડિશન 180 આવે. આ બંનેને સપ્લિમેન્ટરી કહેવાય. એટલે એક એંગલ આવ્યો ને બીજો આવ્યો, તો એક એંગલ આવ્યો છે ને બીજો એંગલ કયો એની હાથે? સપ્લિમેન્ટરી. બીજો એંગલ લખેલો છે ને, બીજો કયો એંગલ પાછો? બીજો સબટેન્ડેડ ધ એંગલ नहीं एका આખું સ્ટેટમેન્ટ લખેલું છે. एंगल दो पार्ट में डिवाइड हो रहा है, लाइन सेगमेंट. એમાં લખેલું છે, એમાં લખેલું એ જ મેં તમને સમજાવી पॉइंट ऑफ લાઇન સેગમેન્ટ सेंटर में आवे જોઈન્ટ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ ટુ સેન્ટર એવું લખેલું છે ને. પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ આમાં કશે આયરવા અને આયરવા આને સેન્ટર પાસે જોઈન્ટ કર્યો તો, આને સેન્ટર પાસે જોઈન્ટ કર્યું આયરવા ને આયરવા, અને પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ આવે છે એને સેન્ટર O પાસે જોઈન્ટ કર્યું. તો અહીંયા જે એંગલ બને તે આ બંને એંગલ સપ્લિમેન્ટરી, એટલે એ બંનેનું એડિશન 180. એક આયરવા હોય તો એક આયરવા, બંનેનું એડિશન 180 આવી જાય. આ બંનેનું એડિશન 180 આવી જાય, તો આ બંનેનું એડિશન બી 180 આવે એવું આપણે પ્રૂવ કરવાનું. આ કેટલી 4 સાઈડ છે ને 4 એંગલ છે. આ એંગલ કેટલાનો છે? 90. રેડિયસ અને ટેન્જન્ટ વચ્ચેનો એંગલ, આ બી રેડિયસ ને ટેન્જન્ટ વચ્ચેનો એંગલ 90. તો આ 4 સાઈડ ને 4 એંગલ એટલે આને ક્વોડ્રિલેટરલ કહેવાય ને. તેમાં 4 એંગલનું એડિશન કેટલું આવે? 360. તો આ બેનું એડિશન કેટલું છે? 180. તો આ બેનું એડિશન બી 180 આવશે ને, તો ટોટલ 360 આવે ને. એટલે આપણે એવી રીતે લખવું. પણ ફિગર ડ્રો કરી છે તો હવે સ્ટાર્ટિંગમાં ફિગરને એક્સપ્લેન બી કરવા પડે. કેવી રીતના એક્સપ્લેન કરીએ? આઈ થિંક લખી દેવાનું. આયરવા સેન્ટર છે, O is સેન્ટર, બીજું external point P. P is external point, બીજું Angle PA ને PB ટેન્જન્ટ એવું લખી દે. PA and PB are tangents. બસ. બીજું આયરવા અને આયરવા પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ છે એવું લખવું હોય તો લખવું, પણ ચાલે. બહુ એકદમ ડિટેલમાં લખવાની જરૂર નહીં, ભલે 3 લાઈન તો લખી છે. હવે આયરવા લખી દે. ઇન ક્વોડ્રિલેટરલ ક્વોડ્રિલેટરનું નામ શું છે? PAOB લખીએ આપણે. P પછી આયરવા લેવાનું, પછી આ લેવાનું, પછી આ લેવાનું. હા ને, આપણે એમ લીધું છે. એમ લઈએ તો બી ચાલે ને, પણ વચ્ચેથી આ બાજુ સામે નહીં ઘૂસી જવાનું. એટલે એમ ફરાવે તો બી ચાલે, એમ ફરાવે તો બી ચાલે, પણ ઊંધું સામે નહીં ગઈ લગવાનું ડાયરેક્ટ. એના ક્વોડ્રિલેટર PAOB 4 એંગલનું એડિશન લખી તમને. એંગલ P પ્લસ A પ્લસ O પ્લસ B કેટલા આવે? 4 એંગલ મેં લખ્યા છે, PAOB અને PAOB. એંગલ P કેટલો છે એ તો પ્રૂવ કરવા પડે. સેમ જ લખવાનું. એના બદલે 90. O ના બદલે O લખવાનું, અને B ની વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ 360. તો હવે આ 90 ને 90 નું એડિશન એટલે આયરવા લખવાનું, આ લખવાનું, અને 90 ને 92 નું એડિશન કરીને લખી દેવાનું. બાકીનું બધું સેમ જ, અને બધું સેમ જ લખવા. 90 નું એડિશન કરી લખ્યું છે. હવે આ 180 આની સાથે માઇનસ થાય તો 180. કેટલા આવે? 360 માઇનસ 180 કરે તો 180 જ આવશે. 18 2 36 આવે, બરાબર. એટલે 180 નું ડબલ 360. તો પ્રૂવ થઈ ગયું છે એકચ્યુઅલી.
આ જ પ્રૂવ કરવાનું હતું ને? હા, આટલું જ પ્રૂવ કરવાનું હતું કે આ એરો એંગલ્સ બિટવીન ટેન્જન્ટ એટલે એરો એંગલ અને પોઈન્ટ ઓફ કોન્ટેક્ટને સેન્ટરમાં જોઈન કરે આ એરો એંગલ. તો પ્રૂવ થઈ ગયું છે. તમને નાલું લાગ્યા કરે તો આપણે છે ને થોડુંક સ્ટેટમેન્ટ લખી દેવાનું. Therefore, મેં લખી દે હમણાં. Therefore, હું લખું? જો તમે સ્ટેટમેન્ટ છે ને સવાલમાં લખેલું છે ને, આખો સવાલ જ લખી મૂકે તો બી કઈ નહીં. જો ને સવાલમાં વાંચો ને ધ એંગલ બિટવીન લખેલું છે ને, તો આથી લઈને આખો સવાલ લખી મૂકે તો બી કઈ નહીં. પણ મેં શોર્ટમાં લખું. આ એંગલનું નામ શું લખું? એંગલ બિટવીન ટેન્જન્ટ્સ. મેં શોર્ટમાં લખું એંગલ બિટવીન ટેન્જન્ટ એન્ડ આ એંગલનું નામ શું લખું? આના સારું છે ને બહુ મોટું લખ્યું છે. મેં લખી દેમ એંગલ એટ ધ સેન્ટર. એંગલ એટ ધ સેન્ટર આર સપ્લિમેન્ટરી. થઈ ગયું પ્રૂવ. લખી લો. આપણે જેટલી આઈએમપી વસ્તુ છે ને એટલી કરી નાખી છે. લખી લો ને. 12 મોસ્ટ નૈતિક સવાલ જોયો છે ને 11મા નંબરનો. એમાં એવું જ લખેલું છે ને પેરેલેલોગ્રામ સર્ક્યુમસ્ક્રાઇબિંગ ઇઝ અ રોમ્બોસ એવું કઈ લખેલું છે. 11 નંબરનો સવાલ કરતા છે આપણે. હમણાં આપણે આયરો 8મા નંબરનો કર્યો ને. આયરો સેમ વસ્તુ 11 નંબરમાં લખવાનું છે. એટલા આયરો મેં રાખી મૂક્યું. હમણાં મેં નંબર લખી લેમ 11 અને સાઈડ પર ફિગર ડ્રો કરું ઓલમોસ્ટ પહેલા જેવી જ. અહીંયા છે ને આપણે સર્કલના આગળ પાછળ પેરેલેલોગ્રામ ડ્રો કરવાનું. પેરેલેલોગ્રામ ખબર ને આવું આવે. આને પેરેલેલોગ્રામ કહેવાય. હામહામીની સાઈડ ઇક્વલ. પણ જો આપણે સર્કલના આગળ પાછળ ડ્રો કરે ને તો ઓટોમેટિક રોમ્બોસ જ બની જાય. રોમ્બોસ એટલે બધી સાઈડ ઇક્વલ. આમાં બધી સાઈડ ઇક્વલ નહીં મળે. અને આમાં આપણે આવી રીતના ડ્રો કરવો હોય તો સર્કલ બધી જગ્યાએ ટચ બી નહીં થાય. આ બટ ટચ થવા જોઈએ, બહુ દૂર ગયેલા હોય. એટલે જો આપણે સર્કલને ટચ થાય એવી રીતના ડ્રો કરવા જાય ને તો રોમ્બોસ જ બની જાય. રોમ્બોસ બની જાય મતલબ 4 સાઈડ ઇક્વલ થઈ જાય એવું પ્રૂવ કરવાનું છે. આગળના સવાલમાં જે હતું ને તે જ મેં લખી લેમ સેમ. 8મા સવાલનો છે. 8મા સવાલનું જ છે આ બધું હતું ને. 8મા સવાલમાં સેમ આ જ હતું ને. આ બી લખવાનું જ છે જે 8મા સવાલમાં લખેલું આ સવાલમાં બી લખવાનું જ છે. પણ ઉપર મેં થોડુંક લાઈન લખી દેમ. ટેક્સ્ટ બુકમાં જોવાની પહેલી લાઈન કઈ લખેલી છે? એટલે પેરેલેલોગ્રામ આપેલું છે અને આપણે પ્રૂવ કરવાનું રોમ્બસ. તમે અહીંયા લખી લેમ ABCD is a parallelogram. આયરુઆ ગિવન છે અને આપણે પ્રૂવ કરવાનું છે રોમ્બસ. આયરુઆ ABCD is a rhombus. બસ તો આયરુઆ આપેલું આ પ્રૂવ કરવાનું. વચ્ચે આયરુઆ બધું લખવા જ પડે આપણે. તો બી એકવાર પાછું સમજાવી દઈએ કેવી રીતના આવ્યું આયરુઆ. AP is equal to AS કેવી રીતના લખ્યું? રીઝન આયરુઆ લખેલું છે લેન્થ ઓફ ટેન્જન્ટ ફ્રોમ એક્સટર્નલ પોઈન્ટ આર ઇક્વલ. એટલે આયરુઆ AP અને આયરુઆ AS બંને ટેન્જન્ટની લેન્થ ઇક્વલ. તે આ બાજુ લખ્યું. પછી પોઈન્ટ B પરથી આયરુઆ BP અને BQ તે આ બાજુ લખ્યું. પછી C પરથી હા CR અને CQ. C પરથી બે ટેન્જન્ટ આવ્યા અને D પરથી DR અને DS. તો આયરુઆ લખ્યું છે. તમે લખે ને તો ત્યારે ધ્યાન રાખજો કે આપણે આયરુઆ પ્રૂવ કરવાનું સ્ટાર્ટિંગમાં. AB is equal to CD, AB plus CD. તો AB પાસે પોઈન્ટ P આવે ને. એ પોઈન્ટ P છે ને આ બંને જગ્યાએ આવવો જ જોઈએ. P અને P અને આ બાજુ ઉપર પોઈન્ટ R આવે તો R પોઈન્ટ આ બંને પાસે હોવો જોઈએ. આમાં PP ને આમાં RR. તો જ આ બંનેનું એડિશન કરે તો આયરુઆ આવશે. જોઈ લો અહીં લખેલું છે એડ અબવ ઇક્વેશન AP plus BP plus CR plus DR. આ લખ્યું છે ને AP plus BP plus CR plus DR is equal to આયરુઆ AS plus BQ લખેલું છે ને AS plus BQ ને CQ ને DS. તો
તો આ CQ ને DS બી છે. આ બંનેનું એડિશન કરે તો આયરું આવી જશે. AP ને BP આયરું આ છે. આયરું AP અને આયરું BP એડિશન કરે તો આયરું AB આવી ગયું. CR ને DR નું એડિશન કરે તો CD આવી જાય. આવી જાય. આયરું આ CR અને આ DR તો આખું CD આવી ગયું. પછી આમાં AS અને DS ને હાથે કરવા પડે પેલા, કેમ કે આયરું આ AS છે ને આ DS છે તો AD આવે, પણ AS ને DS ને પેલા આજુબાજુમાં લખ્યું અને બચ્યું આયરું આ BQ ને CQ લખી લીધું. હવે આ તો સેમ જ લખ્યું. AS ને DS નું એડિશન આયરું છે ને આયરું AS ને આયરું DS AD લખેલું છે અને BQ ને CQ એટલે આયરું BQ ને આયરું CQ એટલે BC લખેલું છે. આયરું આ કરવાનું છે. તમે આયરું આ મેં કેવી રીતે સાચું ખબર, આ બાજુ PP વાળા પોઈન્ટ છે, QQ વાળા પોઈન્ટ આ બાજુ, R વાળા પોઈન્ટ આ બાજુ અને S વાળા પોઈન્ટ આ બાજુ. એવી રીતના બી તમે યાદ રાખી દો તો સારું પડે. તો આયરું આ ગોઠવાઈ જાય. હા એટલે હવે જો અહીંયા CR = CQ લખ્યું ને, પણ જો બાય ચાન્સ મેં અહીંયા CQ લખી દે હા તે જ મને મળી પડી કેવું અને આ બાજુ CR લખી દે wrong છે. તો અહીંયા અટવાઈ જશે તમે. બરાબર. એટલે આપણે એવું યાદ રાખવાનું કે PP વાળા બંને પોઈન્ટ આ બાજુ, પછી આ બાજુ RR વાળા બંને પોઈન્ટ રહેવા જોઈએ. RR ની QR વાળા. એટલે અહીંયા R આ બાજુ પેલા જેવું મેં પાછું કરી દીધું. હા. એટલે RR વાળા બંને પોઈન્ટ, QQ વાળા બંને પોઈન્ટ આ બાજુ ને SS વાળા બાજુ. તો આયરું આવી ગયું છે. હવે આ સ્ટાર્ટિંગમાં લખેલું છે ને પેરેલેલોગ્રામ. પેરેલેલોગ્રામમાં એડજસન્ટ સાઈડ ઇક્વલ હોય ને, પેરેલેલોગ્રામ આવું હોય, સોરી ઓપોઝિટ સાઈડ ઇક્વલ હોય. જો પેરેલેલોગ્રામને આવી રીતના ડ્રો કરું તો ઓપોઝિટ સાઈડ કઈ છે આમાં? AB અને CD ઇક્વલ છે ને. તો અમે અહીંયા લખું તો બી કંઈ નહીં, કાં તો મેં અહીંયા ઉપર લખું તો બી કંઈ નહીં. ઉપર લખી દેમ મેં, અહીં લખી દેમ ઇન પેરેલેલોગ્રામ opposite side are equal. Opposite side નું નામ AB is equal to CD અને બીજી એરિયા BC is equal to AD. હવે આ વસ્તુ છે ને આપણે આમાં યુઝ કરવું. AB અને CD ઇક્વલ છે ને, તો આપણે AB અને CD લખેલું છે ને એના બદલે આપણે બંને જગ્યાએ સેમ લખી દેવું. આવું લખાય. આના બદલે આયરું લખ્યું છે, ચાલે ને. CD અને AB સેમ જ છે ને, CD અને AB સેમ જ છે. તમે આમાં બી જોઈ લો, CD ની લેન્થ અને AB ની લેન્થ બંને સેમ જ છે. એટલે આ બંને સેમ કરવા હારું બંને સેમ લખ્યા છે. અને આમાં AD અને AD પ્લસ BC છે ને, તો AD અને BC બી બંને સેમ જ છે ને. હા, તો આપણે BC પ્લસ BC લખી દઈએ. હવે આ બે વાર AB છે એટલે 2AB, આયરવા 2BC. આમાં 2 ને 2 કટ થઈ જાય એટલે AB is equal to BC. AB અને BC આજુબાજુની સાઈડ છે. આયરવા જો આ સાઈડ મોટી લેવી, આ નલ્લી છે, પણ જો આ ઇક્વલ થઈ ગઈ તો, જો અહીંયા ઇક્વલ થઈ જ ગઈ, AB અને BC ઇક્વલ થઈ ગઈ ને, એટલે આજુબાજુની સાઈડ જે આપણે અલગ અલગ રાખી હતી ને તે ઇક્વલ થઈ ગઈ. ઇક્વલ થઈ ગઈ એટલે આવું થઈ ગયું. AB આયરવા AB અને BC ઇક્વલ થઈ ગઈ તો ચારે ચાર ઓટોમેટિક ઇક્વલ થઈ જાય ને. જો આ બંને ઇક્વલ થઈ જાય, હમ હમે તો ઇક્વલ હતી જ, પણ આજુબાજુની બી ઇક્વલ થઈ જાય તો ચારે ચાર ઓટોમેટિક ઇક્વલ થઈ જાય. એટલે AB is equal to BC એટલે લખ્યું છે ને, આજુબાજુની સાઈડ ઇક્વલ છે ને, એટલે મેં લખી લેન adjacent side are also equal. જો સ્ટાર્ટિંગમાં લખેલું હમ હમેની સાઈડ ઇક્વલ, પછી લખ્યું બાજુની સાઈડ બી ઇક્વલ આવી ગઈ, તો ચારે ચાર ઇક્વલ આવી ગઈ. એટલે લખી દેવાનું ઓલ સાઇડ્સ આર ઇક્વલ. એટલે બસ પ્રૂવ થઈ ગયું, બધી સાઈડ ઇક્વલ હોય તો રોમ્બસ આવી ગયું, એટલે લખાઈ ગયું છે. અને 8મા સવાલનું જ આપણે અહીંયાથી લઈને અહીંયા સુધીનું 8મા સવાલનું જ છે. બાકીનું જરાક નવું એડ કર્યું છે, લખી લો. નહીં આવ્યું ફિગર ડ્રો કરવા પડે કે ચાલે.
ક્વેશ્ચનમાં જો ને ટેક્સ્ટબુકમાં ડ્રો કરેલું છે આયરો 11 નંબરના સવાલમાં નહીં મળે. આ તમારે ડ્રો કરવાની. મેં રફ વર્ક બધું કરી નાખું. ફિગર તમારે ડ્રો કરવાની છે કેમ કે ફિગર આન્સરમાં છે, સવાલમાં ટેક્સ્ટબુકમાં નથી આવેલી. હા ચાલ સુજલ બોલ, આમાં હું ખબર પડી. એક ટ્રાયંગલ છે એબીસી ને વચ્ચે છે સર્કલ બનેલો છે હા ને નીચે સર્કલ ના વચ્ચેની એરિયા પર નીચે ડી બનેલો છે. તો હા. સી ને ડી ના વચ્ચેનો ડિસ્ટન્સ છે તે 6 મીટર ની સેન્ટીમીટર. 6 સેન્ટીમીટર. ડી ને બી ના વચ્ચે 8 સેન્ટીમીટર ને ડીસી ને બીસી ડિવાઇડેડ છે. હું ડીસી ને હા DC અને- ને બીસી ડિવાઇડેડ છે ડી ના લીધે. ડીસી કેમ બોલે કરે? બીડી છે આમાં તો બીસી લખેલું. કા છે ડીસી ડિવાઇડેડ બીસી ઇન્ટુ बीसी जो है ना वो पॉइंट डी से डिवाइड हुआ है. એવું છે. અને બીજું કઈ લખેલું છે? બીજું 4 સેન્ટીમીટર શું લખેલું છે? रेडियस રેડિયસ. આમાં રેડિયસ કા છે? वो लाइन સર્કલ ના આઈરિયા. અને એટલે મેં અહીંયા 4 કરી દેમ. એ ફિગરમાં કરેલું ને મને સમજમાં. આમાં રેડિયસ સર્કલ નો જ ગણાય, ટ્રાયંગલ નો અલગ નહીં કાઢવા પડે. ટ્રાયંગલ ની રેડિયસ નહીં આવે. બીજું સવાલમાં તો કઈ ખબર પડી પાછી રોની. બસ એટલું જ લખ્યું છે. જો અહીંયા રેડિયસ છે ને, બીજું એક અહીંયા પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ છે ને, જો આ ટેન્જન્ટ જેવું છે, ટેન્જન્ટ જેવું જ થઈ ગયું ને, એક પોઈન્ટ માટે જ થાય. પોઈન્ટને મેં નામ લખી દેમ E. તો આયરો બી રેડિયસ જ છે ને, यस 4. આ બધું બી ટેન્જન્ટ આયરો ટેન્જન્ટ ને આયરો સર્કલનો પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ આ. તો આ બી રેડિયસ છે 4. હવે આ બધું છે ને વસ્તુ અહીંયા લખવા પડે. બીજું આ 6 છે તો આ બી 6 આવશે. બંને સેમ હોય આયરો. કેમ આ બંને સેમ હોય? થિયરમ 10.2. આ પોઈન્ટમાંથી આ બંને ટેન્જન્ટ છે તો બંનેની લેન્થ ઇક્વલ. પછી આ પોઈન્ટમાંથી આ બંને ટેન્જન્ટ છે તો આ બંનેની બી લેન્થ ઇક્વલ આવે. અને આ પોઈન્ટમાંથી આ બંને ટેન્જન્ટ તો બંનેની લેન્થ ઇક્વલ હોય તો મેં x ને x લખી લેમ. હવે આની લેન્થ કેટલી આવે? BC ની ટોટલ લેન્થ 6 + 8 આવશે ને, એટલે કેટલી? 14. આની લેન્થ AB કેટલી આવે? x + 8. અને આની લેન્થ AC એટલે x + 6. આયરો મેં એક જ લાઈનમાં લખે તો બી કંઈ નહીં, પણ આવી રીતના લખું ને તો જરાક જલ્દી ખબર પડી જાય મને. બીજું આયરો રેડિયસ છે ને, રેડિયસ લખવા પડે. રેડિયસ કઈ છે? આયરો OD. OE બી રેડિયસ છે ને, આયરિયા બી અને OF બી. બધી રેડિયસની લેન્થ ઇક્વલ છે ને, એરિયા 4 સેન્ટીમીટર. હવે શું કરવાનું? આપણે છે ને આયરો આખો ટ્રાયંગલ છે ને, ટ્રાયંગલ ABC, એનું એરિયા ફાઇન્ડ કરવું બે રીતે. એક હેરોન્સ ફોર્મ્યુલાથી, પછી બીજું બી કરવું, પણ મેં પહેલા હેરોન્સ ફોર્મ્યુલાથી કરાવી દઉં. હેરોન્સ ફોર્મ્યુલાથી કરે તો ખબર ને, હેરોન્સ ફોર્મ્યુલા આયરો આ વસ્તુ હોય, કેપિટલ A, કેપિટલ B અને સોરી સ્મોલ a, સ્મોલ b ને સ્મોલ c. આયરો C મેં આ બાજુ લખી દઉં. A, B ને C. હેરોન્સ ફોર્મ્યુલા તમને ખબર તો છે ને? એરિયા ઓફ ટ્રાયંગલ ABC. હેરોન્સ ફોર્મ્યુલા આયરો છે S - A, S - B અને S - C. તેમાં ABC એટલે શું? લેન્થ, સાઈડની લેન્થ. A એટલે આયરો રાખવું આપણે, B એટલે આયરો બીજી સાઈડ એરિયા રાખવું, અને C એટલે ત્રીજી સાઈડ એરિયા રાખવું, અને S એટલે सेमी पेरीमीटर સેમી પેરીમીટર એટલે 3 સાઈડનું એડિશન કરવાનું અને એનું અડધું. A + B + C એટલે શું? A એટલે આયરો છે, B એટલે 14 અને C એટલે
આયરું એક્સ પ્લસ 8 એનું 2 થી ડિવાઈડ કરવાનું એટલે કેટલું આવશે એક્સ કેટલી વાર છે જુઓ 2 વાર 2 વાર એટલે 2x આવશે ને અને બીજું 6 14 ને 8 28 એને 2 થી ડિવાઈડ કરવાનું હવે આમાંથી 2 કોમન નીકળે ને ઉપરથી કેમ કે આ ડાયરેક્ટ આ 2 કટ નહીં થાય વચમાં પ્લસ 28 છે તો 2 કોમન કાઢવું તો શું આવશે 1 અહીંયાથી x ને અહીંથી 14 બસ આન્સર આવી ગયો 2 કોમન કાઢો ને આની હાથે કટ થઈ જાય એટલે ડાયરેક્ટ તમે આનું 2 થી ડિવાઈડ કરો તો આયરું આવે આનું 2 થી ડિવાઈડ કરો તો આયરું આવે s ની વેલ્યુ એરિયા આવી છે હવે આપણે એરિયા ઓફ ટ્રાયંગલ ABC બાય હેરોન્સ ફોર્મ્યુલા એટલે આયરું આ ફોર્મ્યુલા પાછું લખી દે ફોર્મ્યુલા આયરું આ છે જે મેં 1 મિનિટ પહેલા અહીંયા લખેલું હતું s ની વેલ્યુ આવી રહ્યા છે x પ્લસ 14 તો બ્રેકેટમાં લખવા પડે ને પછી s માઇનસ a એટલે પહેલા s ની વેલ્યુ લખવાની પછી મયુર a ની વેલ્યુ કેવી રીતના લખીએ s લખો a ની વેલ્યુ આવી રહ્યા છે x plus 6 લખીએ એટલે x minus 6 એની વેલ્યુ મેં ડાયરેક્ટ આવી રીતે લખી દઉં અહીંયા પ્લસ x પ્લસ 6 હતું તો અહીંયા માઇનસ x ને માઇનસ 6 માઇનસ a છે ને એટલે એકચ્યુઅલી જો આયરું તમને ડાયરેક્ટ ખબર નહીં પડે તો આવી રીતના લખવાનું હોય x પ્લસ 14 માઇનસ આ તો s ની વેલ્યુ લખી અને અહીંયા x પ્લસ 6 લખવાનું એમ કહેતા હતા ને તમે તો આવું આવે પછી આ માઇનસ ને લીધે આ બંને સાઇન ચેન્જ થઈ જાય આમાં માઇનસ આવશે આમાં માઇનસ આવશે એટલે આયરું આ ડાયરેક્ટ મેં લખી દઉં અને એમ બી સમ બહુ લાંબુ થયા કરે 3 માર્ક પ્રમાણે બોર્ડ આખું ભરાઈ જશે આમાં એટલે ડાયરેક્ટ જ મેં લખું તો s લખ્યું માઇનસ a બી લખ્યું પાછું s લખે તો આયરું આ અને માઇનસ બી લખે એટલે શું લખવાનું b ની વેલ્યુ માઇનસ 14 b ની વેલ્યુ 14 એટલે માઇનસ આગળ આયરું છે અને પાછું s એટલે x પ્લસ 14 અને સુજલ c ની વેલ્યુ 6 plus 8 એટલે આયરું આ માઇનસ x ને માઇનસ 8 આયરું અમે કાઢી નાખવા આયરું કંઈ કામ નહીં મળે હવે શું કરવું આમાં જે માઇનસ થતું એ કરી મૂકવાનું સ્ટાર્ટિંગનું તો આયરું આ સેમ જ રહે ને આમાં શું આવશે x કટ થઈ જાય x અને માઇનસ x કટ તો 14 માઇનસ 6 8 આમાં 14 ને 14 કટ થઈ ગયા પ્લસ 14 માઇનસ 14 કટ તો આયરો આન્સર x છે ખાલી અને આમાં માઇનસ x પ્લસ x કટ તો 14 માઇનસ 8 એટલે 6 હવે શું કરું હું 8 ને 6 નો મલ્ટીપ્લાય થઈ જાય કેટલું આવે મલ્ટીપ્લાય 48 પછી આયરો આ x છે જ અને આયરો x પ્લસ 14 બે ટર્મ્સ છે એટલે બ્રેકેટમાં રાખવાનું 48 નું શું કરીએ સ્ક્વેર રૂટ પાસે 48 ને તમારે એવા ફેક્ટર કરવાના કે જેમાં કોઈ પરફેક્ટ સ્ક્વેર નંબર હોય 16 3 16 નું સ્ક્વેર રૂટ નીકળી જાય ને એટલા આયરું આ ફેક્ટર આ લખ્યા છે બાકી ફેક્ટર તો બહુ બધા આવે તો 48 ના બદલે ખાલી આયરું અમે ચેન્જ કર્યું બાકીનું તો સેમ જ હવે સ્ક્વેર રૂટ 16 એટલે શું આવે 4 અને બાકીનું એમ જ બાકીનું જેવું હતું તેવું જ લખ્યું છે તો એરિયા ઓફ ટ્રાયંગલ એબીસી આપણે આવી રીતના ફાઇન કર્યું છે હવે બીજી મેથડ ફાઇન કરીએ એક્ઝામમાં કોઈ બી કી મેસેજ કરવાનો ના બંને મેથડ કેમ કે હજી આપણને જે વસ્તુ જોઈએ એ તો મળ્યું નહીં મળે આપણે ફાઇન શું કરવાનું એબી ની લેન્થ ફાઇન કરવાની તો આયરું x ની વેલ્યુ ખબર હોવા જોઈએ ને કેમ કે આયરું x છે x પ્લસ 8 પણ x તો ખબર હોવા જોઈએ x આપણને અહીંયા મળ્યું નહીં મળે બંને રીતે કરે તો જ મળે તમને એરિયા ઓફ એબીસી આયરું આ કર્યું છે આ બાજુ બી એરિયા ઓફ એબીસી ઇઝ ઇક્વલ ટુ જો આમાં 3 ટ્રાયંગલ મેં બનાવું હમણાં ટ્રાયંગલ બનેલા છે આના 3 ટ્રાયંગલ મેં આવી રીતના બનાવું આયરું આ જોઈન કરવા પડે OA OB અને OC એકચ્યુઅલી આ જોઈન કરીને તમારે લખવા બી પડે પણ બહુ લાંબુ થયા કરે છે લખી જાવ તમે થોડું અહીંયા હા શોર્ટ નહીં લખે તો બી કંઈ નહીં
મેં તને લખી મૂકી. એટલે યાદ રીતે લખી મૂકવાનું તો ચાલે. જોઈન OA OB એન્ડ OC એકચ્યુઅલી સ્ટાર્ટિંગમાં લખવાનું હોય પણ ચાલે નહીં લખે તો બી કંઈ નહીં. કેમ કે 3 માર્ક્સ પ્રમાણે બહુ લાગુ છે યુઆઈ. હવે આમાં છે ને 3 ટ્રાયંગલ આવ્યો. સાઈડ AB થી કયો ટ્રાયંગલ બને? આ એરિયા સાઈડ સેન્ટર પાસે મેચ થાય તો ABO. હા ના, એરિયા સાઈડ AB હવે સેન્ટર પાસે આવે તો ABO. પછી સાઈડ BC એટલે એરિયા એ સેન્ટર પાસે આવ્યું તો એરિયા BCO. અને પછી છેલ્લી સાઈડ CA એટલે એરિયા સાઈડ એ સેન્ટર પાસે આવે તો એરિયા O. આનો એરિયા કેવી રીતના આવશે હવે? જો ABO છે ને આ એરિયા ટ્રાયંગલ છે. આમાં 1/2 બેઝ ની હાઈટ થી કરીએ આપણે. આયરવા 90 ડિગ્રી છે ને મયુર, આયરવા 90 ડિગ્રી છે તો બેઝ આપણે આયરવા રાખવું અને હાઈટ આપણે એરિયા રાખવું 4. એટલે ફોર્મ્યુલામાં 1/2 બેઝ એટલે આયરવા AB અને હાઈટ એટલે આયરવા OF. આયરું એક ટ્રાયંગલ થયું. હવે બીજું ટ્રાયંગલ આયરવા સાઈડ BC છે એરિયા અને એના આયરવા O. તો બેઝ આયરવા 90 ડિગ્રી છે અહીંયા બી તો બેઝ આપણે આયરવા રાખવું અને હાઈટ એરિયા તો બેઝ BC ને હાઈટ OD તો 1/2 BC into OD. પછી શું ચાલ અગાડી ACO એટલા આયરવા છે, CO કે આયરવા તો બેઝ આપણે આયરવા રાખવું અને હાઈટ OF અને 90 ડિગ્રીનો એંગલ છે એટલે 1/2 AC into OE છે ને. હવે બધી વેલ્યુ 1/2 AB ની વેલ્યુ x plus 8. જો એટલે મેં AB પાસે જોબ ને તો એમ દેખાઈ જાય. મેં અહીંયા લખું ને તો પછી ગોઠવામાં જરાક વાર લાગે મને. x plus 8 અને OF ની વેલ્યુ 4. પછી આયરવા 1/2 BC ની વેલ્યુ 6 plus 14 એટલે ડાયરેક્ટ 14 અને OD ની વેલ્યુ 4. પછી પાછું 1/2 AC ની વેલ્યુ x plus 6 અને OE એટલે આયરવા. જો અહીંયા 4 આવ્યો 2 આવ્યો કટ થઈ જાય ને 4 ને 2 માં કટ થઈને શું આવે અહીંયા 2. આ 2 ને આપણે આની સાથે મલ્ટીપ્લાય કરી દઈએ 16. તો 2x plus 8 2 = 16. અહીંયા બી આયરવા 4 ને 2 છે તો કટ થઈ ગયું 2 આવ્યો. 2 ને આપણે આની સાથે મલ્ટીપ્લાય કરીએ તો 14 2 = 28. અહીંયા બી આયરવા 4 ને 2 છે એટલે કટ કરે તો 2 આવ્યો. 2 ને આપણે આની સાથે મલ્ટીપ્લાય કરીએ તો 2x plus 12. હવે આ બધાનું એડિશન 2x કેટલી વાર છે 2 એટલે 4x આવશે ને. અને 16 28 ને 12 28 ને 12 નું એડિશન ઇઝીલી થઈ જાય 40 અને આ બીજા 16. તો જો એરિયા ઓફ ટ્રાયંગલ ABC આપણે બે રીતે ફાઇન્ડ કરી આવી રીતના અને એક આવી રીતના. બંને ઇક્વલ જ હશે ને, બંને સાચું હોય તો બંને ઇક્વલ જ હોય. અહીંયા મેં નંબર આપી તેમ આયરવા નંબર કાં તો નંબર નહીં આપે તો આપી કંઈ નહીં. એરિયા ઓફ ટ્રાયંગલ ABC ડાયરેક્ટ મેં લખી દેમ આયરવા ઇઝ ઇક્વલ ટુ આયરવા. અહીંયા મેં 4 લખ્યો છે ને. આયરવા અને આયરવા ઇક્વલ છે એટલે હવે શું કરે અહીંયા 4 છે આ બાજુ 4 નીકળશે શું ડાયરેક્ટ આવી રીતના કટ થાય. અહીંયા તમારે પ્લસ છે ને એટલે પહેલા 4 કોમન લેવા પડે તો x પ્લસ કેટલા હોય અહીંયા 56 માંથી આપણે 4 કટ કરે તો
14 ફોર્ઝા આવે ને આયરુઆ, હમ. અને આયરુઆ તો સેમ જ. તો આયરુઆ 4 ને આ 4 નીકળી જાય. તો જે બચ્યું એ લખી તમને. હવે શું કરીએ, જો આયરુઆ સ્ક્વેર રૂટ છે ને તો સ્ક્વેર રૂટ આપણે કરવા પડે પહેલા, એટલે બંને સાઈડ સ્ક્વેર, એટલે મેં લખી લેમ બોથ સાઈડ સ્ક્વેર. આનું સ્ક્વેર કરે તો આયરુઆ સ્ક્વેર રૂટ નીકળી જાય, એટલે આવું બચશે. અને આનું સ્ક્વેર કરે તો અહીંયા સ્ક્વેર લખાઈ જાય. જો x પ્લસ 14 છે ને, અહીંયા એનો સ્ક્વેર છે ને આ બાજુ x પ્લસ 14 છે, તો આપણે આનાથી આને ડિવાઈડ કરવું, એટલે 3x ઇક્વલ ટુ x પ્લસ 14 એનો સ્ક્વેર ડિવાઈડ બાય આયરુઆ આપણે નીચે લખી દેવું. તો શું આવે, આનું કટ કરે તો શું આવે આમાં, આ બાજુ સ્ક્વેર છે ને આ બાજુ ખાલી એક જ વાર છે, એટલે એક વાર બચશે. અને આવું હોય, સપોઝ તમે 5 સ્ક્વેર ને 5 થી ડિવાઈડ કરો તો એક જ 5 બચે. એટલે 5 સ્ક્વેરમાં તમને નહીં ખબર પડે તો આયરુઆ 5 into 5 હતું, તો એક 5 કટ થઈ ગયો અને એક 5 બચશે. આમાં બી આયરુઆ સ્ક્વેર હતો ને એટલે 2 વાર હતું, પણ એક વાર કટ થઈ જાય એટલે એક વાર બચશે. હવે આયરુઆ x આ બાજુ આવે તો 3x minus x 2x, અને x ની વેલ્યુ કેટલી આવે, 14 ડિવાઈડ 2. હવે આપણે ફાઇન્ડ આ કરવાનું છે ને, જોઈ લો ને, એ બી ફાઇન્ડ કરવાનું ને એસી ફાઇન્ડ કરવાનું. એ બી કેટલું આવે આના પરથી, એ બી ઉપર કેટલું લખેલું હતું, x પ્લસ 8 લખેલું છે, એટલે અહીંયા 7 પ્લસ 8 15. અને એસી આયરુઆ છે x પ્લસ 6, એટલે 7 પ્લસ 6 13 સેન્ટીમીટર લખી લો. આયરો આખા ચેપ્ટરનો બધા કરતા લાંબો સવાલ છે. ચાલ સવાલનો જરાક મતલબ જરાક સમજાવી દે. Prove that opposite sides of a quadrilateral circumscribing a circle subtend supplementary angles at the center of the circle. વીર જરાક સવાલનો મતલબ સમજાવો. આ તો વાંચી જ મૂકવાનો હતો. Do that opposite side of તું વાંચવા તો લાગ્યો, વાંચવાનું લાગ્યો તો બી. આ તો Max ને આવડે છે ને. quadrilateral જો આ મેં circumscribe સર્કલ એટલે એનો મતલબ સર્કલ આવી રીતના અંદર રહે, ટચ થાય કરે એક સાઈડ ને. અને ટેન્જન્ટ જેવું છે ને આયરુઆ, ડાબી ટેન્જન્ટ ડાબી ટેન્જન્ટ ડાબી ટેન્જન્ટ. અને આ બાજુ મેં પોઈન્ટ બી લખી દે PQRS. અને બીજું સેન્ટર પાસે શું લખેલું છે, સપ્લિમેન્ટરી એંગલ. એટલે સપોઝ આ સેન્ટર O હોય તો ઓપોઝિટ સાઈડ એટલે આ એક સાઈડ AB લેવાની અને એક સાઈડ CD. તમને શું લાગે આયરો એંગલ ના આયરો એંગલ ઇક્વલ હશે? હા ઇક્વલ નહીં મળે, બે equal છે. કેમ કે આવું હોય ને તો ઇક્વલ હોય. આમાં છે ને પ્રોબ્લેમ શું છે ખબર, આયરો આ MB ગઈ હકે. હા એકચ્યુઅલી હરખું એકદમ પરફેક્ટ ડ્રો કર્યું એટલે તમને એવું લાગે, પણ જો જરાક વાંકું થોડું આવું થઈ ગયું જો મેં ફિગર આવી ડ્રો કરી છે તો આના પાસેથી સેન્ટર પાસે આયરો એંગલ બન્યો અને આયરો આ બંને એકદમ વર્ટિકલી ઓપોઝિટ નહીં મળે. વર્ટિકલી ઓપોઝિટ એટલે આવી રીતે હોવા જોઈએ, પણ આ લાઈન હિન્દી નહીં મળે, એ થોડીક ક્રોસમાં બી ગઈ હશે ગમે ત્યાં. એટલે વર્ટિકલી ઓપોઝિટ આ બંને ઇક્વલ નથી, વર્ટિકલી ઓપોઝિટ છે જ નહીં. કેમ કે આ લાઈન હોવા જોઈએ ને આ બી લાઈન હોવા જોઈએ, એ લાઈન નહીં મળે, એ જરાક સાઈડ પર બી કહી શકે.
તો આપણે પ્રૂવ આયરવા કરવાનું છે કે આયરવા એંગલ અને આ એંગલ સપ્લિમેન્ટરી, એટલે બંનેનું એડિશન બને એટલે હા ને વીર? હા હા બોલા તો કેવી રીતના લખીએ? પહેલા આયરવા જરાક લખી દે મેં ટેક્સ્ટ બુકમાં જ સવાલ પરથી લખી દે. સવાલ પરથી હું લખું મેં? પહેલી લાઈન આયરિયા લખી લે, ક્વોડ્રિલેટરલ ABCD. હવે સર્ક્યુમસ્ક્રાઇબની સ્પેલિંગ યાર જોઈ લેજો. સર્ક્યુમસ્ક્રાઇબ અ સર્કલ, બરાબર છે ને આયરવા? અને વીર હા બરાબર છે? બરાબર. આયરવા સેન્ટર ઓ લખી દે મેં અહીંયા. અને આયરવા PQRS પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ છે ને, અહીં લખી દે PQRS પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ. સેન્ટેન્સને લખ્યું મેં આવી રીતના લખી લીધું કે આયરવા છે, પછી 2 ટપકા કરીને લખ્યું છે. હવે તમારે આયરવા જોઈન કરવાનું છે. જોઈન OP, OQ, OR અને OS. અને એ લખવા બી પડે. જો હવે આમાં છે ને 8 એંગલ બનતા છે. 8 એંગલ કયા ગયા ખબર? આયરવા A, આયરવા B, પછી આ આપણે બીજા 2 એંગલ રાખવું CD, EF અને GH. પણ આ A ને B ઇક્વલ દેખાય તમને? કાલે બી આપણે આવું કંઈક લખેલું હતું 9મા ક્વેશ્ચનમાં. આ બંને એંગલ ઇક્વલ જ છે એકચ્યુઅલી. કેવી રીતના? કેમ કે આ બંને ટ્રાયેંગલ ઇક્વલ છે. આ બંને ટ્રાયેંગલ ઇક્વલ છે કેમ કે એની બધી સાઈડ ઇક્વલ છે. બધી સાઈડ કેવી રીતના ઇક્વલ? તમે વિચારો. એક ટ્રાયેંગલ A વાળો ને એક ટ્રાયેંગલ B વાળો. વિચારો તમે, આ બંને ટ્રાયેંગલ કોંગ્રુએન્ટ, બધી સાઈડ ઇક્વલ છે, પણ કેવી રીતે? તમે વિચારો, પછી મેં તમને પૂછું. આયરો ઇક્વલ કેવી રીતના? OA ઇક્વલ ટુ OA, સેમ જ છે ને, હા કોમન સાઈડ કહેવાય એને. અને આયરવા OA ને આયરવા OA, આયરવા OA બંનેમાં છે. આ ટ્રાયેંગલમાં બી આ ટ્રાયેંગલમાં બી, એટલે OA ઇક્વલ ટુ OA કોમન. પછી આયરવા AS ઇક્વલ ટુ AP, AS આયરિયા સાઈડ ને AP આયરિયા સાઈડ. AS આયરવા છે ને AP આયરવા છે, ઇક્વલ કેવી રીતના આયરવા? લેન્થ ઓફ ટેન્જન્ટ. લેન્થ ઓફ ટેન્જન્ટ ઇક્વલ આવે. પછી આયરવા ઇક્વલ કેવી રીતના? OS ને OP. આયરું પહેલું ને ત્રીજું પોઈન્ટ, આયરવા પહેલું ને ત્રીજું પોઈન્ટ. OS એટલે આયરવા છે ને, OP એટલે આયરવા. તો કેવી રીતના ઇક્વલ? બંને રેડિયસ છે ને, બોથ આર રેડિયસ. આ રેડિયસ ને આ રેડિયસ, બધી રેડિયસ ઇક્વલ જ હોય. તો આ બંને ટ્રાયેંગલ કોંગ્રુએન્ટ આવી ગયા છે. પહેલા ટ્રાયેંગલનું નામ લખવાનું કોંગ્રુએન્ટ, બીજા ટ્રાયેંગલનું નામ, અને બાય સાઈડ 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 છે બાય SSS. હવે હું લખવાનું? મેઇન આપણે આયરવા પ્રૂવ કરવાનું કે A ને B એંગલ ઇક્વલ છે. તો કેવી રીતના લખો મેં? ધેરફોર આ એંગલનું નામ શું આવે? SOA, SOI કાં તો AOS લખી દે મેં. AOS બી આયરવા થાય ને AOP આયરવા થાય. બાય CPCT. AOS એટલે એનો મતલબ મેં એંગલ A જ લખી દઉં, આયરવા A ને આયરવા B, કેમ કે આમાં લખ્યું છે. જોઈ લેવી. પછી આયરવા C રાખવું ને આયરવા D રાખવું. તો આપણે આ બંને ટ્રાયેંગલ બી કોંગ્રુએન્ટ એવું લખી દે. આ બધું પ્રૂવ નહીં કરવાનું મળે. હવે ડાયરેક્ટ લખી દેવાનું સિમિલરલી. સિમિલરલી આ ટ્રાયેંગલનું નામ મયુર. એક ટ્રાયેંગલ OBP, આયરવા OBP લખ્યો છે મેં, અને આયરવા OBQ.
કોંગ્રુઅન્ટ કેવી રીતના? બાય સાઈડ સાઈડ સાઈડ. આ સાઈડ બંનેમાં આવતી છે. આ સાઈડ અને આ સાઈડ લેન્થ ઓફ ટેન્જન્ટ ઇક્વલ, અને આ સાઈડ રેડિયસ, આ સાઈડ બી રેડિયસ. તો બાય સાઈડ 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 ઇક્વલ આવી ગઈ, એટલે આ સી ને ડી બી ઇક્વલ છે ને. હું ઉપર ઇક્વલ થઈ ગયા ના નીચે નહીં. હા, ઉપરનો બી ઇક્વલ. આ ઈ ને એફ. પણ આ ટ્રાયેંગલનું નામ શું લખવાનું આપણે? ઓસી ક્યુ. ટ્રાયેંગલ ઓસી ક્યુ. કોંગ્રુઅન્ટ બીજો ટ્રાયેંગલ ઓઆરસી. હા, ઓસી આર લખું, કેમ કે આ ઓસી પેલા લખ્યું છે ને તો આ બાજુ બી ઓસી પેલા લખું. એનું રીઝન બી બાય સાઈડ સાઈડ સાઈડ. એનો મતલબ ઈ ઇક્વલ ટુ એફ. અને છેલ્લું આયરવા જી ને આયરવા એચ. જી વાળો ટ્રાયેંગલ નામ ઓડીઆર. ટ્રાયેંગલ ઓડીઆર. કોંગ્રુઅન્ટ બીજું ઓડી એસ. તે બી બાય સાઈડ 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 ઇક્વલ. તો જી ઇક્વલ ટુ એચ. જો આ ગઈકાલે કરેલું એવું જ છે. ગઈકાલે આપણે આ 9મા સવાલમાં કરેલું હતું. હવે આ બધા એંગલનું એડિશન કેટલું થાય? 360. એ બી સી ડી ઈ એફ જી એચ બધા એંગલનું એડિશન. એટલે અહીંયા મેં લખું નાવ સમ ઓફ ઓલ એંગલ્સ એટ પોઈન્ટ ઓ. પોઈન્ટ ઓ અહીંયા વચ્ચે છે, તો એમાં બધા એંગલનું એડિશન 360 આવે. એટલે એ બી સી ડી ઈ એફ જી એચ. હવે આપણને શું કામ છે ખબર? આપણને આયરવા સાઈડ એ બી થી અહીંયા એંગલમાં આયરવા બી ને સી. તો બી ને સી નું કામ છે, અને બીજો સામેનો એંગલ આયરવા છે જી ને એફ. આટલું કામ છે આપણને. તો શું કરવાનું આપણે? એનું કામ નહીં મળે ને. એનું કામ નહીં હોય તો શું કરવાનું? એંગલના સિમ્બોલ લગાવવાના બાકી રહી ગયા બધી જગ્યાએ યાર. બધી જગ્યાએ એંગલના સિમ્બોલ લગાવવા પડશે પહેલા. નહીં લગાવે તો બી કોઈ પ્રોબ્લેમ નહીં મળે, પણ આપણે એકવાર લગાવ્યા ને તો લગાવી દઈએ. હા બોલ. આઈપી વાળું છે ને ના. આવી શકે એમ છે. બધા એંગલ લખ્યા છે. હવે આપણને કામ છે આનું. હમેના આયરવા બીસી અને જીએફ. એટલે એંગલ બી સી જી અને એફ. હું થયું દક્ષ હસ્યા કેમ કરે? બી ના બદલે બી નું કામ છે ને, તો એનું કામ નહીં મળે તો એના બદલે શું લખવાનું? બી બી અહીં લખેલું છે, એટલે એના બદલે બી અને બી ના બદલે હો બી. સી નું કામ છે ને, તો સી ના બદલે સી જ રાખવાનું, અને ડી ના બદલે સી. ડી ના બદલે સી છે આયરું. પછી ઈ ના બદલે ઈ નું તો કામ નહીં મળે, તો ઈ ના બદલે એફ લખવાનું, અને એફ ના બદલે બી એફ. પ્લસ જી અને એચ ના બદલે શું લખવાનું? જી ને કા ગયો જી છે ને અહીંયા, એટલે જી લખવાનું, અને એચ ના બદલે બી જી લખવાનું. ઇઝ ઇક્વલ ટુ 360. કેમ કે જી અને એચ સેમ જ છે, અહીંયા લખેલું છે. હવે શું કરીએ? બે વાર છે ને એરવા, એટલે બે એંગલ બી, 2 એંગલ સી, 2 એંગલ જી બી લખી લે, અને 2 એંગલ એફ બી લખી લે. ઇઝ ઇક્વલ ટુ 360. પછી આ 2 થી ડિવાઈડ કરીએ એટલે એરવા થઈ જાય ને. 2 થી ડિવાઈડ કરી પછી શું લખેલું? 2 એંગલ જી, પછી 2 એંગલ એફ. 2 થી જી નો થઈ ગયું ને. આયરા જી એને જી લખ્યું, આયરા એફ એને એફ લખ્યું, ખાલી જરાક આગળ પાછળ લખ્યું છે. પછી 2 થી ડિવાઈડ કરીએ એટલે આવી જાય ને. યસ. અહીંયા તમારે ડિવાઈડ બાય 2 લખે તો બી ચાલે, નહીં લખે તો બી કંઈ નહીં. મેં લખી મૂકું. આ પેલું પ્રૂવ થઈ ગયું. એંગલ બી પ્લસ સી એટલે આયરો એંગલ. આનું નામ શું આવે? બી પ્લસ સી એટલે એઓબી. એંગલ એઓબી.
અને જી પ્લસ એચ એટલે એંગલ સીઓડી. તો આ એરું આ પ્રૂવ થઈ ગયું. આ જ પ્રૂવ કરવાનું હતું કે ઓપોઝિટ સાઈડ એરિયા એ બી એ સેન્ટર પર હા એરો એંગલ બનાવે અને ઓપોઝિટ સાઈડ એનો ઓપોઝિટ સીડી એ સેન્ટર પર હા એરો એંગલ બનાવે. બંને સપ્લિમેન્ટરી એટલે એરવા. તો થઈ ગયું છે. પણ બીજી ઓપોઝિટ સાઈડ બાકી છે ને આઈરિયા અને આઈરિયા તે સિમિલરલી જ લખી દેવાનું. દક્ષ હું લખા અહીંયા સિમિલરલી. BC થી કઈ સાઈડ બને? BC થી કયો એંગલ બને? BOC. અને આરા AD થી AOD is equal to 180. બસ આ પ્રૂવ થઈ ગયું. લખી લો.